मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी। मेरी कहानी मेरी जुबानी, एक अनोखा रेडियो शो जहां दुनिया भर के प्रतिभाशाली भारतीय खुद सुनाते हैं अपने संघर्ष, अपनी सफलता और अपने सपनों की कहानियां उन्हीं की जुबानी। प्रेरणादायक, दिल को छू जाने वाली असली कहानियां। हर एपिसोड में एक नया हीरो, एक नई कहानी। तो जुड़िए, सुनिए और महसूस कीजिए मेरी कहानी मेरी जुबानी। નમસ્કાર, સ્વાગત છે આપનું મેરી કહાની મેરી જુબાનીના આ નવા સંસ્કરણમાં। દોસ્તો, પ્રભાતનું પહેલું કિરણ જ્યારે રાત્રિના ગાઢ અંધકારને શાંતિથી વિદાય આપે છે, પોતાનું મૌન અર્પણ કરે છે, ત્યારે આકાશમાં એક નવી આભા જન્મે છે। એ આભા માત્ર ઉજાસની નહીં, પણ એ આશાની હોય છે, આસ્થાની અને સર્જનની હોય છે। શબ્દો જ્યારે માત્ર ભાષા ન રહે અને અંતરના અનહદ સ્પંદન બની જાય અને કાગળ પર અને પછી સેલ્યુલોઇડ પર અવતરવા લાગે, ત્યારે કોઈ વિરલ સર્જક અવિસ્મરણીય છાપ મૂકી સમયના કપાળ ઉપર ચિરકાલ માટે અંકિત થઈ જાય છે। મેરી કહાની મેરી જુબાનીનું આ વિશેષ સંસ્કરણ સમર્પિત છે એક એવા સંવેદનશીલ સર્જકને જેમણે ચલચિત્રને માત્ર મનોરંજનનું માધ્યમ ન માન્યું, પરંતુ માનવીના અંતરના સૂક્ષ્મ ભાવોને અભિવ્યક્ત કરવાની એક ગહન કલા બનાવી। એક એવું નામ જે દિગ્દર્શક, લેખક અને નિર્માતા જેવી ઓળખથી પણ ઘણું વિશાળ છે। દોસ્તો, એ નામ છે શ્રી જયંત ગિલાટર। રૂપેરી પડદાની દુનિયામાં અનેક લોકો આવે છે, થોડો સમય ઝળહળે છે અને પછી સમયની ભીડમાં ઓગળી જાય છે, પરંતુ કેટલાક સર્જકો એવા હોય છે જેઓ પોતાની કૃતિઓ દ્વારા દર્શકના અંતરમાં મજબૂત સ્થાન બનાવી લે છે। તેઓ માત્ર સ્ટોરી ટેલિંગ નથી કરતા, તે તો માણસના મૌનને અવાજ આપે છે। તેઓ દ્રશ્યો નથી ગોઠવતા, લાગણીઓને આકાર આપે છે। શ્રી જયંત ગિલાટરના સર્જન એવા જ એક સંવેદનાસભર દર્પણ છે, જેમાં માણસ પોતાના જ જીવનના અંશોને જોઈ શકે છે। મુંબઈ જેવા અવિરત ધબકતા મહાનગરમાં રહીને પણ તેમણે પોતાના અંતરમાં સર્જનની શાંતિ જાળવી રાખી। જીવનના નિશ્ચિત અને સુરક્ષિત માર્ગોને છોડીને કળાના અનિશ્ચિત માર્ગ પર આગળ વધવું સહેલું નથી હોતું, પરંતુ જેને ફિલ્મ દિગ્દર્શનની લગ્ની લાગી હોય અને સર્જન સાથે સાચો સંબંધ બંધાઈ જાય, તેને ભય પણ રોકી શકતો નથી। તેમની સર્જન યાત્રા ટેલિવિઝન અને ચલચિત્રોની વિશાળ દુનિયા સુધી પહોંચી। 4000થી વધુ ટેલિવિઝન એપિસોડનું સર્જન માત્ર પરિશ્રમની વાત નથી, એ તેમની અખંડ નિષ્ઠા અને સર્જન પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે। ગુજરાતી, હિન્દી અને મરાઠી ત્રણેય ભાષાઓ પર તેમનું પ્રભુત્વ તેમની સર્જન ક્ષમતાને વિશાળ બનાવે છે। ભાષા તેમના માટે માત્ર શબ્દોનું માધ્યમ નથી, પરંતુ હૃદય સુધી પહોંચવાનો માર્ગ છે। ચોક એન્ડ ડસ્ટર જેવી કૃતિમાં તેમણે મૌન સંઘર્ષ અને ગૌરવને અત્યંત સંવેદના સાથે રજૂ કર્યો કે જેનાથી દર્શકનું અંતર ભીનું થઈ જાય। જ્યારે નટ સમ્રાટ જેવી અદ્વિતીય કૃતિમાં માનવીની આંતરિક પીડાને એવી સચ્ચાઈથી વ્યક્ત કરી કે પડદા અને પ્રેક્ષક વચ્ચેનું અંતર જ ઓગળી જાય।
તેમની કૃતિમાં ભવ્યતા છે, પરંતુ એ ભવ્યતાની પાછળ ઊંડું માનવીય સત્ય પણ છે. તેમના પાત્રોમાં પીડા છે, પણ એ પીડા વચ્ચે જીવન પ્રત્યેનો વિશ્વાસ પણ છે. તેઓ ફિલ્મો બનાવતા નથી, તેઓ લાગણીઓને જીવંત બનાવે છે. કલાકાર ત્યારે વિશિષ્ટ બને છે જ્યારે તે પોતાના સમયને માત્ર નિહાળતો નથી, પરંતુ તેને અંતરમાં અનુભવે છે. શ્રી જયંત ગિલાટરનું સમગ્ર સર્જન એ જ અનુભૂતિનો વિસ્તૃત સ્વર છે. આજે મેરી કહાની મેરી જુબાનીની આ વિશેષ મુલાકાતના અવસરે આપણે માત્ર એક સફળ સર્જક સાથે મુલાકાત કરવા નથી જઈ રહ્યા, પરંતુ એક એવી સર્જન યાત્રાના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ જેમાં સંઘર્ષ છે, સ્વપ્ન છે, સંવેદના છે અને છે કળા પ્રતિની નિષ્ઠાભરી સાધના. આવો હાર્દિક સ્વાગત કરીએ વિશિષ્ટ દિગ્દર્શક, લેખક અને નિર્માતા શ્રી જયંત ગિલાટરનું. સ્વાગત છે જયંતભાઈ આપનું મેરી કહાની મેરી જુબાનીના નવા સંસ્કરણમાં. થેન્ક યુ. જયંતભાઈ, આપને જાણ છે મારો શો મેરી કહાની મેરી જુબાની એનું ટાઇટલ સેલ્ફ સ્પીકિંગ છે, એટલે ઇટ્સ કાઇન્ડ ઓફ આત્મકથાત્મક સ્વરૂપનો આ શો છે. એટલે આપની કહાની આપના સ્વર અને આપના શબ્દોમાં અમારા શ્રોતાઓ અને દર્શકો સુધી પહોંચશે. સો આપણે શરૂઆત કરીએ તમારી પ્રારંભિક જીવનથી. આપનો જન્મ ક્યાં થયો, આપનો પરિવાર, પારિવારિક પૃષ્ઠભૂમિ, આપનું શિક્ષણ, પ્રારંભિક શિક્ષા, એ બધાની અને પરિવાર વિશે થોડી વાત, એ સાથે આપણે આ વાતચીતનો પ્રારંભ કરીએ. સર, હું તમને એમ કહું કે મારો જન્મ મુંબઈમાં થયો અને અમે જ્યાં જન્મ થયો મારો બોમ્બે સેન્ટ્રલ, મુંબઈમાં, ખબર હશે તમને, તો મહારાષ્ટ્રન લોકેલિટી ત્યાં વધારે હતી. ઓકે. મહારાષ્ટ્રન લોકેલિટીની સાથે સાથે જેવો હું મોટો થતો ગયો એ મરાઠી ભાષા મને આવડતી ગઈ, બોલતો ગયો એમની જોડે, ક્રિકેટ રમવાનું ને બધું સાથે સાથે. દેન સ્કૂલિંગ, પછી એના પછી કોલેજ શરૂ થઈ તો વિલે પાર્લેમાં શિફ્ટ થયા. મારા પપ્પાએ ત્યાં ફ્લેટ લીધો પછી વિલે પાર્લેમાં, એટલે અમે ત્યાં શિફ્ટ થયા ને ત્યાં મારા મિત્રો બધા, સ્કૂલ, કોલેજીસ એન્ડ એવરીથિંગ. તો હું સ્કૂલમાં ખોખોની ટીમમાં હતો, વોલીબોલની ટીમમાં હતો, અને જ્યારે કોલેજ સ્ટાર્ટ થયું તો કોલેજની ટીમમાં પણ હું ખોખો અને વોલીબોલની ટીમમાં હતો. પણ સાઈડ બાય સાઈડ હું લુમાકેણી ક્રિકેટ ક્લબ આઝાદ મેદાનમાં છે ત્યાં રમતો હતો એમની સાથે, અને ખાર જીમખાનામાં બેન્ડુર બ્રધર્સની સાથે. એ વખતે એ લોકો બહુ જ ફેમસ હતા, બોમ્બે રણજી ટ્રોફી ટીમમાં એ લોકો રમતા હતા. અને મારા પપ્પાએ મારા માટે લંડનથી ગ્રેનિકલ્સ કરીને બેટ આવે છે, ક્રિકેટ બેટ, એ મને ગિફ્ટ કરેલી. વાહ. પણ બેક ઓફ માઇન્ડ મારી સ્ટડીઝ સાથે ચાલતું હતું. બેક ઓફ માઇન્ડ મેં બીકોમ કર્યું અને બીકોમ કમ્પ્લીટ કર્યા પછી મેં એક્ઝામિનેશન આપી. એ વખતે BSRBની એક્ઝામ બોમ્બેમાં હતી, બેન્કિંગ સર્વિસ રિક્રુટમેન્ટ બોર્ડ. એક્ઝામ આપી, એક્ઝામમાં પાસ થઈ ગયો. મેડિકલ થયું, મેડિકલમાં પણ પાસ થઈ ગયો. અને યુ વિલ નોટ બિલીવ, આઈ એમ સ્ટીલ સરપ્રાઇઝ કે કેવી રીતે થયું. 4 જણા બેઠા હતા ઇન્ટરવ્યુ લેવા માટે. મારી એન્ટ્રી થઈ અંદર અને શર્ટ ઓટોમેટિકલી બટન ઉપરનું ઓપન હતું. તો મારી સામે જોઈને કે હવે એ લોકો બધા બેંકના ઓફિસર્સ ને મોટા મેનેજર્સ ને મને કે બટન આપકા ખુલા है. यहाँ सर गर्मी है. ऊपर જોઈને કે ફેન भी और एसी भी चालू है. तो एकदम सहजता से मारा मोढ़ाથી निकल गया, सर मैं तो बाहर से आ रहा हूँ. So all 4 of them like looked each other. Right. અને પછી અને એ આખા ઇન્ટરવ્યુમાં 10 મિનિટના ઇન્ટરવ્યુમાં એક પણ બેન્કિંગ કે કોમર્સનો કોઈ ક્વેશ્ચન હતો નહીં. હા, આઈ વોઝ સરપ્રાઇઝ. પછી મને પૂછ્યું કે તમે આમાં લખ્યું છે કે યુ પ્લે ક્રિકેટ એન્ડ યુ લાઈક ક્રિકેટ એન્ડ એવરીથિંગ. આઈ સેડ યા.
તો એ વખતે ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચ ચાલુ હતી, ટેસ્ટ મેચ. મને પૂછ્યું કે આજે શું થશે મેચનું? મેચ ડ્રો થઈ જશે. કે કેમ? મેં કીધું કે ઝહીર અબ્બાસને ઇન્ડિયન બોલર્સ આઉટ નહીં કરી શકે. ઓકે. અને ઝહીર અબ્બાસ આરામથી રમતો રહેશે અને 5 વગાડી દેશે આજે. મને કે આર યુ શ્યોર? સર આઈ એમ નોટ શ્યોર બટ આઈ પર્સનલી ફીલ કે ઝહીર અબ્બાસને આઉટ કરવો मुश्किल છે. तो बिजाय इमीडिएटली कीधु कि आपने तो फिल्म के बारे में भी कुछ लिखा हुआ है, आपको फिल्म देखना बहुत पसंद है. बोला हाँ सर, फिल्में देखता हूँ मैं, मुझे बहुत पसंद है. कॉलेज ग्रुप के साथ मैं फिल्में काफी देखता हूँ, फैमिलीज में हम लोग फिल्म देखते हैं. अच्छा, तो अभी बताओ कि हम आपको अगर बैंक में काम देंगे तो आप क्रिकेट खेलेंगे या फिल्म में जाएंगे? सर मैं तो अभी बैंक का इंटरव्यू के लिए आया हूँ ना. हाँ. बोले अच्छा ठीक है, आपको पता है क्या हमारे कहाँ कहाँ ब्रांचेस है? बोला सर मुझे यही नहीं पता कि मैं कौन सी बैंक के लिए आया हूँ. दे ऑल स्टार्टेड लाफिंग. मैंने कहा ओके यू गो. आई वाज शॉक. गो કહી દીધું મને તરત. હું બહાર આવી ગયો. કોઈ કોમર્સનું કોઈ ક્વેશ્ચન નહીં, કઈ નહીં, આર્ટ્સ કઈ નહીં. બહાર આવીને મને જે ક્લર્ક હતો જેણે બધું નામાવલી લખી હતી કોણ કોણ કેન્ડિડેટ છે, मैंने कि आपको बैठने को बोला, आप बैठो. 15 मिनट ત્યાં બેઠો બહાર જ. મેં એને પૂછ્યું, मतलब भाई મને જવા દે, 4 વાગી ગયા છે, હવે તું મને બેસાડે છે કે નહીં નહીં आप बैठो, आपको बैठने को बोला है. બેઠો રે. હવે પછી મારી પાસે મને કહે કે आपको वर्ली ब्रांच में जाना है अभी, एंड आई वाज स्टेइंग एट विले पार्ले. ओके. वर्ली ब्रांच में अभी क्यों? फर्स्ट टाइम આપણે ઇન્ટરવ્યુ બેંકનો ઇન્ટરવ્યુ આપવા આવ્યા તો કેવી રીતે કઈ ખબર પડે? I was at the age of 21 at that time. Right. तो मैंने कि तो क्या करूं मैं? बोला सर आप मुझे अगर जॉब दे रहे हो तो बोले नहीं अभी तुम्हारा मेडिकल होगा. अच्छा. मेडिकल कर लो. मेडिकल थे गयो પછી मैंने क्या वर्ली जाओ. मतलब सर वर्ली मत भेजो मुझे अगर आप ट्रेन से ट्रैवल करना मुझे अच्छा लगेगा. वर्ली जाने के लिए मुझे दादर से बस पकड़नी पड़ेगी. तो बोले फिर आपको नरीमान पॉइंट चलेगा? आई वाज हैप्पी. बोला यस नरीमान पॉइंट चलेगा. मैंने कि जाओ आप चंद्रमुखी बिल्डिंग में जाओ, सेंट्रल बैंक ऑफ इंडिया. आई वाज वेरी हैप्पी. मैंने એવું કે હવે 4 વાગી ગए તો કાલે જ મને મોકલશે. मैंने कि अभी जाओ आप. अच्छा. बोला व्हाट? કે હા અભી જાઓ आप. અને હું લેટર લઈને ગયો. દાદરમાં જ મારું ઇન્ટરવ્યુ હતું. દાદર તે રેલવે સ્ટેશન નજીક હતું. ત્યાંથી વોક કરીને સ્ટેશનથી ટ્રેન પકડીને ચર્ચગેટ ગયો. ત્યાંથી વોકિંગ ચંદ્રમુખી બિલ્ડિંગમાં ગયો. કોઈને પૂછ્યું મને કે આપ 16 ફ્લોર पे જાઓ. ત્યાં રિક્રુટમેન્ટનું હતું બધું. I went there and yeah, you won't believe કે મારી સામે જેની પાસે હું ગયો, she was from my college only. She looked at me and મને કે અરે જયા, મને કોલેજમાં જયંતની જગ્યાએ પર જયા કહેતા હતા બધા. Okay. મારા ફ્રેન્ડ સર્કલમાં. Right. मैं अरे तू क्या कर रही है? कि तू इधर कैसे आया? बोला ये लेटर है. मैंने कहा वेरी गुड, तुझे भी मेरी बैंक में मिल गया. अच्छा. हाँ वेरी गुड. मैंने 5 મિનિટમાં મને કીધું કે તું અહીંયા બેસ, હું તને કંઈક કહું છું. 5 મિનિટ પછી મને કહે કે તું 14 ફ્લોર पे जा, जीएडी में जा. મને ખબર નહીં व्हाट इज जीएडी. बोले जीएडी क्या है? કે जनरल एडमिनिस्ट्रेशन डिपार्टमेंट. यू गो देयर. आई सेड ओके फाइन. હું ત્યાં ગયો અને હાર્ડલી 6-7 જણા એ ડિપાર્ટમેન્ટમાં બેઠા હતા. મેનેજર પાસે ગયો, મને કે व्हाट इज योर नेम? आई सेड जयंत गिलाकर. अच्छा यू सिट देयर. અને હું બેસી ગયો ત્યાં. 15 મિનિટ ત્યાં બેઠો પછી મને કે रजिस्टर में साइन कर लो. ओके. साइन कर लो. हाँ मैं साइन करी. मैंने कि आज से तुम ज्वाइन हो गए, तुम अभी जाओ घर पे और कल आना 10 बजे. आई वाज हैप्पी. ઘરે જઈને ગુડ ન્યૂઝ આપ્યા બધાને ઘરે જઈને. એક જ દિવસમાં તમારો ઇન્ટરવ્યુ પણ થઈ ગયો અને અપોઇન્ટમેન્ટ પણ થઈ ગઈ ને તમે બધું જોઈન પણ કરી લીધું. વાહ. એન્ડ 2.5 વર્ષ ત્યાં કામ કર્યા પછી means I was totally got bored. કે મારા મગજમાં એક જ ચાલતું હતું કે મને ડાયરેક્ટર બનવું છે. ઓકે. એન્ડ વોટ આઈ એમ અ કોમર્સ સ્ટુડન્ટ. રાઈટ. બેંકમાં જોબ લાગી ગયો. એનીબડી કોઈ પણ મારા અગેન્સ્ટ, મારી વાઈફ તો હજુ પણ મને કહે છે તું બેંક में ही अच्छा था. તો ચાલે આવો. પણ 2.5 વર્ષ પછી
મેં રેઝિગ્નેશન આપી દીધું હા. અને મારા મેનેજરે મને એમ કીધું કે जैन तू जिस लाइन में जा रहा है वो लाइन बहुत खराब है, हम्म पागलगिरी मत कर, बैंकिंग जॉब सबसे सेफ होता है और अच्छा होता है। हम्म मतलब नहीं, मैं यहाँ पे काम नहीं कर सकता, मेरा मन ही नहीं लग रहा है यहाँ पे। અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ઇઝ અ પારસી બેંક એકચ્યુઅલી, right. અચ્છા. પારસી લોકોની બેંક. મારા ઓકે ઇમિડિયેટ ઓફિસર જે હતા એ ગુલમાદન કરીને હતા ઓકે એન્ડ શી વોઝ વેરી નાઇસ. દીકરા શું કરે છે, દીકરા હા હા કામ નથી તો ઘરે જતો રહે, એવી રીતે હા. શી વોઝ ટ્રીટિંગ મી લાઈક અ સન ઓકે એન્ડ વેરી 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 ગુડ લેડી. ઓકે બટ 2.5 વર્ષ પછી મારું કામનું કંઈ થયું નહીં સર, મને અહીંયા જોબ નહોતો જ કરવો. હમ તો મારા ઘરે સ્ક્રીન એવરી ફ્રાઈડે એ વખતે સ્ક્રીન પેપર આવતું હતું, હા એમાં ફિલ્મ વિશે બધું લખેલું હોય. રાઈટ સો આઈ યુઝ ટુ રીડ ધેટ. ઓકે એમાં ડાયરેક્ટર કે રવિશંકરનું ઇન્ટરવ્યુ આપેલું અને એમાં હતું કે હી ઇઝ ઓલ્સો કોમર્સ સ્ટુડન્ટ, એમણે પણ બીકોમ કર્યું છે. હમ. તો મેં કીધું મેં પણ બીકોમ કર્યું છે ને આમણે પણ કર્યું. લેટેસ્ટ એમની ફિલ્મ સિંદૂર, દરિયાદિલ સુપરહિટ થયેલી. હમ તો મેં કેવી પણ રીતે સ્ક્રીનમાંથી એમનો ઓફિસનો એડ્રેસ ને બધું શોધી કાઢ્યું અને મારા ફ્રેન્ડની જોડે હું એમની ઓફિસમાં ત્રીજા દિવસે પહોંચી ગયો. હમ ત્યાં પહોંચીને પછી એઝ યુઝ્યુઅલ જે યંગ છોકરાઓ આવે એટલે એમને એવું લાગે કે આ એક્ટિંગ માટે આવ્યો છે. રાઈટ तो ત્યાં प्रोडक्शन मैनेजर था मिस्टर मंगेश, मैंने कि क्या है, मैं बोला वो डायरेक्टर जी से मिलना है। हम्म। क्या काम है? हम्म। क्या काम है એટલે ટેકનિકલ કામ है. હા તો અંદરથી ડર અને શું કેવું હા કઈ ખબર નહોતી ને, આસિસ્ટન્ટ બનવું છે શું બનવું છે કઈ ખબર જ નહોતી. હમ બધું ટેકનિકલ કામ है. હમ તો એને લાગ્યું કે એક્ટિંગ કરવા આવે છે. હમ જા જા ઘર પે જા, કલ આ જા. હમ એમ ઓકે કરીને મને બહાર મોકલી દીધો અને હું બહાર ગયો હમ. તો એમ્બેસેડર કાર એ વખતે મારા બોસની હતી અને એ આગળ બેઠા હતા ડ્રાઈવરની બાજુમાં. મેં એમને જોઈ લીધા. ઓકે અરે આ જ છે બોસ, તો કે રવિશંકર તો આ જ છે. હમ એમના ગેટના ત્યાં 15 મિનિટ ઉભો રહ્યો પછી પાછો ગયો. હમ. मैनेजर કીધું क्या है अभी, હમ मैंने वो सर को मैंने देखा अभी आते हुए. હમ तो ये हंसवा लाग्यो. હમ बोले हमारे पास अभी कुछ काम नहीं है, तो एक्टिंग विक्टिंग छोड़ दे, चला जा. હમ बोला नहीं, मुझे उनसे मिलना है, कुछ काम है. હમ હમ उन्होंने मैंने कीधु तो कल आ, मैं तेरे को कल मिला दूंगा. હમ એમ કરીને પાછો બીજા દિવસે ગયો, પાછો મને કીધું કે પરસો આ, પરસો મિલા દૂંગા. હા એ 4-5 વખત મને કીધું અને ઇન ધીસ પીરિયડ ઓફ ટાઈમ આઈ એમ વેરી સોરી. આજે હું સોરી કહું છું મારી વાઈફને, હા મારા મધરને. હા મેં એમને કીધું નતું ઓ હું બેંકમાં નથી જઈ રહ્યો, હા આઈ એમ સ્ટ્રગલિંગ ઓવર હિયર. ઓ હા અને અલ્ટિમેટલી આફ્ટર 2 months મારા બોસે મને જોબ પર લગાવી દીધો. પણ હા હી ક્લિયરલી ટોલ્ડ મી કે આઈ વિલ નોટ પે યુ એનીથિંગ, નોટ ઓ કન્વેન્સ, નોટ સ્ટાઇપન, એનીથિંગ. ઓકે અને બેંકમાં આઈ વોઝ હેવિંગ અ વેરી ગુડ સેલેરી એટ ધેટ ટાઈમ. અને હમ અહીંયા મને દિવસના 50 રૂપિયા પણ નહીં મળે હા હમ અને એ 8 મહિના સુધી પેનીલેસ. ઓ માય ગોડ હા તો એવી રીતે એમની પાસે પછી કામ શીખ્યું અને એમણે જ મને અલ્ટિમેટલી એઝ અ ડાયરેક્ટર બ્રેક આપ્યો ફિલ્મ હિંમતવાલામાં. અચ્છા હા, ઓકે હા એટલે યુ આર ધ ફર્સ્ટ ડાયરેક્ટર એમાં, આઈ વોઝ ધ મેઇન ડાયરેક્ટર. મેન ડાયરેક્ટર. સ્ટોરી ઓકે મારી, હા. યા અચ્છા ઓકે હા મિથુન ચક્રવર્તી, આયશા જુલ્કા, ટીનો આનંદ, યસ શક્તિ કપૂર યસ એન્ડ યસ ઓલ. યસ ઓકે સો દે ઓનલી, એમનું ટીના ફિલ્મ્સ ઇન્ટરનેશનલ પ્રોડક્શન હાઉસ છે. ઘણી ફિલ્મો બનાવી છે, સ્વર્ગ સે સુંદર, ઘર એક મંદિર, હા સિંદૂર ને બેનામ હા બાદશાહ, અચ્છા મહેરબાન. તો આ બધી ફિલ્મોમાં એમની પાસે ઘરાણાથી લઈને આ ફિલ્મ શૂટિંગ હું આઈ વોઝ એન અસિસ્ટન્ટ ટુ હિમ, ફોર્થ રાઈટ અસિસ્ટન્ટ. ઓકે અને ત્યાંથી ડાયરેક્ટલી એમણે મને એઝ અ ડાયરેક્ટર બ્રેક આપ્યો. ઓકે હા તો એટલે પ્રોફેશનલ જર્ની જોવા જઈએ તો તમારી શરૂ થઈ હિંમતવાલાથી યા એવું કહી શકાય, કારણ કે તમે કરેક્ટ, પછીથી જ તમે એમાં એસ્ટાબ્લિશ થયા ને. તો તમે એસ્ટાબ્લિશ થયું. હા તો પછીથી ટેલિવિઝન સાયમલ્ટેનિયસ ચાલ્યું કે કેવી રીતે ચાલ્યું? હા, ટેલિવિઝન સર એના પછી ચાલુ કર્યું. આઈ વોઝ એન અસિસ્ટન્ટ ડાયરેક્ટર અને એ વખતે રાઇટિંગમાં મારું થોડું ચાલતું હતું. ઓકે તો અરુણા ઈરાનીજીના બ્રધર છે મિસ્ટર હા રતન ઈરાની. ઓકે હી વોઝ ઓલ્સો વેરી ગુડ પ્રોડ્યુસર એટ ધેટ ટાઈમ. નફરત કી આંધી, કસક ને બધી ફિલ્મો એમણે બનાવેલી. ઓકે તો હી વોઝ સર્ચિંગ સમ રાઇટર અને ઓકે એમને ફિલ્મ ડાયરેક્ટ કરવી હતી અને કોઈ યંગ રાઇટર જોઈતો હતો એમને. હા
તો એમણે એમના પ્રોડક્શન વાળાને કીધું અને પ્રોડક્શન વાળો મને ઓળખતો હતો. હમ, હમ, I went there. હમ, હમ, મને મારી મીટિંગ થઈ એમની જોડે હમ. અને અરુણાજીના બ્રધર ઇન્દ્રકુમાર સુપરહિટ ફિલ્મ દિલ અને બધી હા, અને હા, રતન ઈરાની મોટું નામ હતું એ વખતે હા, પ્રોડ્યુસરમાં. હા. તો આઈ વોઝ વેરી હેપી કે મને રતન ઈરાનીએ બોલાવ્યા છે અને તો મને હમ, કીધું શું કરે છે? તો હમ, એમ અસિસ્ટન્ટ ટુ કે રવિશંકર. અરે વાહ, વેરી ગુડ. તો હા, રાઇટિંગ હા, આવડે છે? મેં કીધું હા, કંઈક થોડુંક લખું છું. હમ, હમ, મને કે જો મારી પાસે કંઈક આઈડિયા છે, એ થોડુંક હમ, ડેવલપ કરીને મારી પાસે આવો, ત્યારે હમ, આવીશ. હમ. હું બીજા દિવસે એમની પાસે પહોંચી ગયો. મેં કીધું મેં આવી ઓહ, રીતે કંઈક ડેવલપ કર્યું છે. તો ઓકે. હી વોઝ ઇમ્પ્રેસ. હી હમ, સેડ હમ, વેરી ગુડ. હમ, હમ. મને કે આના ઉપર આપણે કંઈક કરીશું. અને કંઈક જાસૂસ એવી રીતે કંઈક એમને બનાવવું હતું અને આઈ વોઝ હેપી કે ચાલો થ્રિલર મને કાઇન્ડ ઓફ. અહીંયા એઝ અ રાઇટર કામ મળશે. અચ્છા. મારી જેમની અસિસ્ટન્ટથી હું થોડોક ઉપર આવી જઈશ. એઝ ઓકે. એન રાઇટર મને બ્રેક મળશે. હમ, અને હમ, એના પછી આગ ફિલ્મનું અમારું આઉટડોર કોઇમ્બતુરમાં શૂટિંગ હતું 1 મહિનાનું. હમ, હમ, તો હું 1 મહિના દિવસના રવિજી જોડે શૂટિંગ કરતો હતો એઝ એન અસિસ્ટન્ટ અને હમ. રાતના આમનું રાઇટિંગ કરતો હતો. ઓકે. હું આવી ગયો પછી એમની પાસે આવ્યો. મેં કીધું રતનભાઈ મેં કંઈક બનાવી દીધું છે સારું. મને ઓકે. કે હા સંભળાવો. હમ, એ બસ આરામથી પેશન્ટલી 1 કલાક એમણે બધું સાંભળ્યું પછી હસવા લાગ્યા. હમ, આઈ થોટ કે અમને કંઈ ગમ્યું નથી. હમ. મને કે શું? તો સારું નથી? અરે જયંત, આ છોડી દે, આપણે નથી કરતું હવે. મેં કીધું કેમ? કે આપણે અકબર બિરબલ ઉપર કંઈક બનાવીશું હવે. ઓહ, હા. મેં કીધું, સાહેબ ટોટલ મને ચેન્જ. અકબર, હા, ક્યાં ડિટેક્ટિવની સ્ટોરી અને ક્યાં અકબર બિરબલ. અકબર બિરબલ. તો મેં કીધું મને તો અકબર બિરબલ કંઈ ખબર જ નથી. આઈ ડોન્ટ નો એનીથિંગ. હા, કે નહીં, આપણે રાઇટરને હાયર કરીશું ને, યુ ડોન્ટ વરી હા, એન્ડ હા. યુ ડાયરેક્ટ ઇટ. ઓકે. મેં કીધું રતનભાઈ આઈ એમ એન અસિસ્ટન્ટ ડાયરેક્ટર અને ના ના મને તારા ઉપર કોન્ફિડન્સ છે. હમ, તું હમ, જેવી રીતે નરેટ કરે છે મને સ્ટોરી, હમ, એમાં હમ, મને તારા અંદર જે ડાયરેક્ટર છુપાયેલો છે ને એ મને હમ. દેખાય છે. ક્યા તો બાત. યુ વિલ ઓનલી ડાયરેક્ટ, વી વિલ વર્ક ઓન અકબર બિરબલ સિરિયલ નામ. ઓકે. અને ત્યારે ઝી ટીવી જસ્ટ નવું નવું આવ્યું હતું. ઓકે. તો અમે પાયલટ એપિસોડ આખો લખી લીધો અને પાયલટ એપિસોડ અમે બરોડામાં શૂટ કરવા ગયા. હા, હા. વિક્રમ ગોખલેને અકબર બનાવ્યા, આનંદ દેસાઈને બિરબલ બનાવ્યા, હમ, રોમામણિક રાણી બન્યા અને એવી રીતે. હમ, એન્ડ ઇટ વોઝ શોટ વેરી નાઇસલી આખું. હમ, અને ઝી ટીવી નવું નવું હતું. હમ. અમે ઝી ટીવીમાં સબમિટ કર્યું જ્યારે, અને યુ વિલ નોટ બિલીવ, સબમિટ કરીને ફર્સ્ટ એપિસોડ એમને એટલો ગમી ગયો હા, હા. કે ઇમિડિયેટલી એમણે અમને સેન્ક્શન આપી દીધું. ક્યા બાત. વાહ. હા. હા, હા. એન્ડ માય જર્ની એઝ અ ડાયરેક્ટર હા, હા. ટેલિવિઝન સિરિયલથી ચાલુ થઈ. અકબર બિરબલથી શરૂ થઈ. યા, યસ, તો યસ. એના કેટલા એપિસોડ થયા અકબર બિરબલના? 51. ઓકે. હા, હા. હા, પછી સાયમલ્ટેનિયસ બીજી કોઈ સિરિયલો ચાલુ થઈ કે ફિલ્મો? ના સાયમલ્ટેનિયસ ના, પછી એના પછી મને હિંમતવાલા ફિલ્મ મળી. ઓકે, કે એના પછી. રવિશંકર. હા, એમણે ઓકે. જોયું કે આ બહાર ડાયરેક્શન તો કરી જ રહ્યો છે. હમ, હમ, તો હમ. મારું એ ઓફિસમાં આવવાનું જવાનું હતું જ. હા, 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 તો હા, મારા ડાયરેક્ટરના સિસ્ટર અને બ્રધર, હા. they were very close to me. My age group એટલે very close to me. રાઈટ. તો મને કીધું કે કોઈ સબ્જેક્ટ સારો હોય તો પપ્પાને સંભળાવો. અને પપ્પા એટલે કે એ કૃષ્ણમૂર્તિ, વેરી બિગ ફેમસ પ્રોડ્યુસર. ઓકે. તો એમની પાસે મેં આઈડિયા સાંભળ્યો. મેં કીધું સર આવી રીતે મારી પાસે કંઈક છે. તો એમને ગમી ગયો. હા, હા. ये बहुत अच्छा है, હમ. हम लोग मिठुन चक्रवर्ती को जाएंगे सुनाने के लिए. ઓકે. હા, હા. This is also very interesting. હમ, હમ, અમે ઉઠી ગયા. હમ. મિઠુન ચક્રવર્તી સાહેબને સબ્જેક્ટ સંભળાયો. ઓકે. હી લાઇક્ડ ઇટ વેરી મચ. અને ઓકે. લિટરલી મિઠુનદાએ આમ હાથ જોડ્યા મારી સામે. હા, હા. અને મને કે જયંત, માઇન્ડ બ્લોઈંગ સબ્જેક્ટ, બટ આઈ ક્યા વિલ બાત. નોટ ડુ. હા, હા. સર મને ફર્સ્ટ ફિલ્મ મળી રહી છે એઝ અ હમ. ડાયરેક્ટર. આટલું મોટું બેનર બીના ફિલ્મ સેન્ટર મારી પાછળ, અને એક્ટર એમ કહે છે કે તારો સબ્જેક્ટ મને ગમી ગયો પણ હું પણ નહીં હું કરું. નહીં કરું. તો અમારી સાથે એમણે મહેરબાન પિક્ચર કર્યું હતું જેમાં હું અસિસ્ટન્ટ હતો. અને ત્યારે એમણે ઓકે. મને કીધું હતું મિઠુનદાએ कि जैन तेरे पास जब भी कोई सब्जेक्ट होगा तो मेरे पास आना, मैं तेरे साथ काम करूंगा. હા, હા. અને મેં કીધું कि दादा आपने मुझे बोला था कि હા. आप काम करोगे मेरे साथ. बोले હમ, मैंने कब मना किया है कि मैं नहीं करूंगा, હમ. बट ये सब्जेक्ट नहीं करूंगा, ये अमिताभ जी का सब्जेक्ट है. बोले डबल હા, रोल है, फादर હા, एंड सन. और હા. तुझे मालूम है मैं तो इतनी फिल्में कर रहा हूँ साउथ की और बॉम्बे में. ये वक्त હમ. ऊटी शिफ्ट है गया था, અચ્છા. तो मैं नहीं कर सकता अभी, હમ, मैं હમ. बुढ़ा नहीं बनूंगा.
अच्छा। बोला दादा मैं कहाँ आपको बुढ़ा बोलना, मैं तो बोल रहा हूँ कि विग लगाएंगे, कुछ करेंगे दादा, ऐसा मत करो आप। અને હું એકદમ નર્વસ થઈ ગયો. અચ્છા. હા, આઈ વોઝ કે મને બ્રેક મળી રહ્યું હતું અને ત્યાં બીજા આર્ટિસ્ટો મને મોનાર્ક હોટેલ મિઠુનદાની હોટલમાં आदित्य पंचोली ने બધા મળ્યો. જયંત क्या हुआ? હમ, હા દાદા को સબ્જેક્ટ પસંદ आ गया. अरे वेरी गुड वेरी गुड वेरी હમ, ગુડ. પણ યુ વિલ નોટ બિલીવ એ દિવસે રાતના એ જ હોટલમાં મોનાર્કમાં હું અને પ્રોડ્યુસર સાહેબ એ કૃષ્ણમૂર્તિજી હમ. જેમનું હમણાં જ દેહાંત થયું છે. અમે ઓકે. બંને બેડ ઉપર આખી રાત સૂતા નહીં. હા, કેમ કે એમણે 21 lakhs મિઠુનદાને સાઇનિંગ અમાઉન્ટ આપી દીધી હતી હા, અને મિઠુનદાએ ના પાડી. તો હા. આઈ વોઝ ઓલ્સો અંદરથી તૂટી ગયો હું કે શું થયું હવે. હમ, सवारे પછી મેં એમને પૂછ્યું, मैं कहा सर मेरे पास और एक आइडिया है, आप मिठुन आपको बोलो. बोले હમ, यू हैव एन आइडिया, वन मोर હમ, आइडिया. मैंने यस आई हैव वन मोर आइडिया. હમ, તો એમણે કીધું કે ઠીક है. એમણે તરત યોગીદાજીને फोन કર્યો હમ, ત્યાંથી कि पिंकी जी जयंत के पास और एक आइडिया है और मिठुन आपको सुनाना है. હમ, तो योगीदास जी કીધું કે ઠીક है, હમ, 15 मिनट में फोन करती हूँ. હમ, मैंने 15 मिनट પછી फोन કર્યો. मिठुन दाई मैंने पूछू जयंत क्या है. હમ. मैं बोला दादा मेरे पास एक अच्छा सब्जेक्ट है अभी, अगर आप सुनना चाहो तो मैं सुना सकता हूँ. बोले ठीक હમ. है, मेरी शूटिंग में लंच में आ जाना. અચ્છા. અમે લંચમાં ગયા ખુશી ખુશી એકદમ. હમ. અને મેં લિટરલ ટિપિકલ મિઠુનદા એ વખતે જે ફિલ્મો કરતા હતા ને હા, એવો સબ્जेक्ट સંભળાવ્યો એમને. અચ્છા. ही वाज हैप्पी. ઓકે. हाँ ये सब्जेक्ट बहुत अच्छा है, वेरी गुड, ये करेंगे. અચ્છા. कृष्णमूर्ति जी ये पिक्चर हम कर रहे हैं. હા, क्या बात. मैं बोला लेकिन दादा अभी मेरे को इसका स्क्रीन प्ले बनाना है, तो मैंने आपको स्टोरी आइडिया सुनाया. हाँ हाँ तू बना लेना, હા. कितना टाइम लगेगा. मतलब 1 महीना लगेगा. हाँ 1 महीने के बाद वापस आ जाए सुनाने के लिए. ઓહ. वी वर हैप्पी, હમ, ऑल હમ, हैप्पी કે હમ. થઈ ગયું. ચાલો હીરોએ આ પાડી દીધી, સાઇનિંગ અમાઉન્ટ અપાઈ ગયું. હા, પણ હું અંદરથી ડર્યો હતો બીકોઝ આઈ વોઝ નોટ લાઇકિંગ ધેટ સબ્જેક્ટ એટ ઓલ. ઓકે. મેં ફક્ત મારા પ્રોડ્યુસર સાહેબના 21 લાખ રૂપિયા બચી બચાવવા. જાય કોઈ પણ રીતે, રાઈટ. એટલે મેં કીધું ચાલો આપણે કંઈક તો સંભળાવી દઈએ. હમ, અમે અહીંયા આવી ગયા. મેં મારા બોસને કે રવિશંકરને કીધું. મને કીધું કે જયંત શું થયું, તું કેમ નર્વસ છે, યુ શુડ બી હેપી યાર, મિઠુનદા ઇઝ વર્કિંગ વિથ યુ. હમ, मैंने सर आई एम नॉट हैप्पी. मैंने कहा क्यों. હમ. सर जो सब्जेक्ट मैंने सुना मुझे ही पसंद नहीं है. હા. तो बोले तू पागल है, तू खुद सुना तुझे पसंद नहीं है. बोला यस सर मुझे नहीं पसंद है, मैं क्या करूँ, હમ, मिठुनदा को पसंद आ गया लेकिन क्या कर सकते हैं. હમ, बोले तो क्या करेगा. सर मैं कुछ और सब्जेक्ट बनाता हूँ. હમ, बोले ठीक है, तू कन्विंस करेगा उनको. बोला मैं कन्विंस कर लूंगा. હમ, यू विल नॉट बिलीव મારા ડાયરેક્ટર મારા ગુરુ કે હમ, રવિશંકર એ રાઇટરને બોલાવે, મને આઈડિયા સંભળાવે, મને ના ગમે. હું હમ, આઈડિયા સંભળાવું, એમને ના ગમે. એ હમ. સંભળાવે મને ના ગમે. એવી રીતે સર 15 દિવસ 20 દિવસ મહિનો થવા આવ્યો હવે. ઓકે. અને એ વખતે અમે લોકો ઓફિસમાં હું અને એમની સિસ્ટર બંને વિચાર કરતા કે હવે શું કરીશું. હમ, મિઠુનદા 1 મહિના પછી બોલાવેલો આપણને અને આપણી પાસે કંઈ જ છે ને અત્યારે, હમ, શું કરીએ આપણે. અને હમ. મે મહિનો ચાલુ હતો એ વખતે, મે મહિનો, હમણાં આ મે મહિનો ચાલુ છે. હા. तो बोला एमનું नाम છે રમ્યાજી. रम्या जी आप घर पे जाओ, હમ, मैं ऑफिस लॉक करके घर पे आके चाबी दे दूंगा. હમ, मैंने कहा ठीक. હમ. એ જતા રહ્યા અને હું એકલો જ ઓફિસમાં બેઠો અને માઇન્ડ વોઝ શું બ્રેનસ્ટોર્મિંગ કરું શું ચાલુ. કરું. હા બ્રેન સ્ટોર્મિંગ વોઝ ચાલુ અને કાલનો લાસ્ટ દિવસ છે મારી પાસે. હા. એન્ડ સમથિંગ કેમ ઇનટુ માય માઇન્ડ. ઓકે. લોક કર્યું ઓફિસને, ઘરે ગયો, ચાબી આપી હા. અને મેં મારા બોસને રાતના ઘરે ફોન કર્યો. હમ, तो एमना वाइफे फोन उठाया. हाँ जैन. बोला भाभी जी मुझे सर से बात करनी है. बोले હમ, सर तो अभी नहीं है, कल सुबह फोन करना. मैं फोन હમ, करो सर. बोला सर आपको कहानी सुनानी है. बोले हाँ ऑफिस में आ जाए 10 बजे. હમ. मैं एमने आइडिया संभाला. ही लाइक्ड इट वेरी मच. बोले बहुत अच्छा ઓકે. है, હમ, હમ. लेकिन तुमने तो मिठुनदा को कुछ और सुनाया है, वो कैसे हाँ बोलेंगे अभी. હા. ना वो मेरे पे छोड़ दो. હા. बोले ठीक है. હમ. कृष्णमूर्ति जी फोन કર્યો પછી એમને અચ્છા. મિઠુનદાને. હમ. એન્ડ હી વોઝ ડબિંગ, મદ્રાસમાં ડબિંગ કરતા હતા. ઓકે. અમે લોકો ત્યાં ગયા ડબિંગમાં. હમ, મિઠુનદાને મળ્યા, બધી વાત થઈ. એ ડબિંગ કરતા હતા ત્યારે. હમ, मैंने कहा हाँ जैन रेडी है. बोला हाँ रेडी है. હમ. ठीक है कल सुबह 7 बजे आ जा मेरे रूम में. ઓકે. હું સવારે 7 વાગે ગયો, નોક કર્યું મેં. હમ. યુ વિલ નોટ બિલીવ, મિઠુનદા વોઝ કમ્પ્લીટ રેડી ઓકે. સબ્जेक्ट સાંભળવા માટે. મને હા. કે કમિંગ जैन. હું અંદર હમ, ગયો. मैंने कि मुझे मालूम था तू 7 बजे आ जाएगा. बोला दादा आप एकदम रेडी बैठे हो. हाँ हाँ. પછી હોટેલ રૂમના બાલ્કનીમાં અમે બેઠા બંને જણા. હમ, એમને કીધું મને दादा अभी थोड़ा सा एक प्रॉब्लम है. હમ, क्या प्रॉब्लम है. मैंने बोला दादा मैंने जो आपको कहानी सुनाई थी ना, वो હમ, मुझे ऐसा लगा घिसी पिटी कहानी है. ऐसी હમ, फिल्में तो आपने की है ना, बहन का रेप और ये और वो. હમ. बोले हाँ हाँ जैन तो अभी क्या है.
बोला मेरे पास नया आइडिया है दादा। हम्म, बोले, नया आइडिया है तो तू क्या आइडिया सुनेगा वापस? बोला नहीं दादा, मैंने स्टोरी लाइन बना ली है હમ, અને મેં એમને હિંમતવાળાની સ્ટોરી લાઈન આપી, સંભળાવી દીધો. હમ, ही वाज सो इम्प्रेस. હા હા, मैंने कहा मैं यही फिल्म करूंगा अभी, ये सुपर हिट है पिक्चर. ક્યાં વાત, અને એમણે હા કૃષ્ણમૂર્તિ જે આવ્યા હા, પોણો કલાક પછી कि मूर्ति जैन ने आइडिया सुना दिया, ये हम करेंगे अभी. ઓકે, मैंने कि तू कब से करेगा बता. અને હમ, मैं महीनों चालू जतो. मैंने कहा मेरे पास बाकी सब तो रेडी है, आप जब बोलो तभी. હમ, बोलता मैं तुमको मेरा डेट अगस्त में दूंगा. ઓ એટલે बोला ટાઈમ दादा મળી ठीक ગયો है. તમને. हाँ, बोला ठीक है, आप मेरे को अगस्त में डेट दे दो હમ, और मैं अभी बॉम्बे में कुछ शूट करूंगा पोर्शन હમ, विदाउट यू. बोला હમ, हाँ ठीक है, હમ, तू अभी जा और હમ, कल तुझे बताऊंगा कि आगे की कास्टिंग में तू किसको किसको ले रहा है, क्या करेगा. હમ, અને એવી રીતે પછી હિંમતવાલા ફિલ્મની શૂટિંગ થઈ હમ. અને દેટ વોઝ ધ ફર્સ્ટ ફિલ્મ. એના પછી રિતિક રોશને સેમ કેરેક્ટર કોપી કર્યું હા, કોઈ મિલ ગયામાં. અચ્છા, હા, ઓકે, ચાઇલ્ડ બ્રેન જે માણસ હા મોટો હોય પણ એનું બ્રેન જે હોય ચાઇલ્ડિશ હોય, હા હા હા, એ કેરેક્ટર હતું મિઠુન દાનું અંડર ડેવલપ હિંમતવાળા પિક્ચર. ચાઇલ્ડ, આયશા હા જુલ્કા, ટીનુ આનંદ, શક્તિ કપૂર ને બધા હા આર્ટિસ્ટ. અને ત્યાંથી પછી મારી જર્ની સ્ટાર્ટ થઈ. હા એ હા ફિલ્મ રિલીઝ થઈ, બહુ સારી ચાલી. તો મિથુન દા પછી પ્રોડ્યુસર્સને કહેવા લાગ્યા હા, જૈન को डायरेक्ट कर लो, जैन को डायरेक्ट कर लो. ઓકે, बट यू विल नॉट बिलीव કે હું ના પાડતો ગયો. હા હા હા, એ વખતના મોટા મોટા પ્રોડ્યુસર ખેમકા બ્રધર્સ બહુ હા મોટા હા, ડિસ્ટ્રીબ્યુટર કેલકાટાના, એ હમ પ્રોડ્યુસ કરતા હતા. પવન હમ કુમાર, શત્રુઘ્ન સિન્હાના જે સેક્રેટરી હતા. હમ હું બધાને ના પાડતો હતો, હમ નહીં નહીં કરના. હમ હમ એન્ડ આઈ વોઝ ટોટલી જોબલેસ, કેમ કે ફિલ્મ ડાયરેક્ટર બન્યા પછી તમે કંઈ કામ નથી તમારી પાસે. હમ તો પછી મિથુન દાના सेक्रेटरी था मिस्टर विजय उपाध्याय. उन्होंने मैंने फोन કર્યો રાતના. હમ मैंने कहा जैन तू बोलता क्यों नहीं है कुछ भी, હમ मधुंदा से बात क्यों नहीं करता, मधुंदा तेरे को बुला रहे हैं, હમ वो गुरु से भेज रहे हो, तू ना बोल रहा है. હમ मैंने कहा, सर मैं क्या करूँ अभी, लेकिन मेरे को હમ सब्जेक्ट नहीं पसंद आ रहा है. હમ बोले ठीक है. हमने मिथुनदा ने फोन કર્યો कि ऐसा ऐसा है. હમ बोले હમ जैन को बुला लो. હમ मैंने फोन आया कि तेरा टिकट है कल का और હમ कल कोयम्बटूर में હમ दादा ने बुलाया उनके रिसोर्ट में. હમ मैं બંને ત્યાં ગયા. ત્યાં એક સાઉથ ઇન્ડિયન કોઈ માણસ બેઠો હતો મિથુનદાની સાથે. હમ બંને બેઠા હતા. દે વર હમ હેવિંગ બિયર. હમ અને હું પણ બેઠો હતો. તો વાત થઈ બધી. मैंने कहा जैन मैं 2 पिक्चर तेरे को दिखा रहा हूँ अभी. અચ્છા, हाँ, और तेरे साथ 2 पिक्चर करनी है. सी ही स्टाइल. હા फाइनेंसर बाजू में बैठा था. અચ્છા, अभी मुझे एक बता, तू पहले दोनों पिक्चर देख ले. उसके હમ बाद तू जो बोलेगा पहली फिल्म हम वो करेंगे. હા હા, एक साउथ इंडियन फिल्म હતી હમ અને એક ઇંગ્લિશ ફિલ્મ હતી. ઓકે, અમે બંને ફિલ્મો જોઈ. હમ બંને ફિલ્મો જોઈ 2 વાગી ગયા રાતના. અને 2 વાગ્યા સુધી એ લોકો બિયર પીતા હતા. હા હા, मैं कि दादा मैंने दोनों फिल्में देख ली, बता अभी कौन सी फिल्म देखी पहला હમ करेगा. હમ हाँ, दादा मैं पुरकालम करूंगा, तमिल फिल्म रीमेक. ઓકે, मुरली हीरो હતો. ઓકે, मैं बोला सर मैं पुरकालम करूंगा. तो હા ही वाज सो हैप्पी. હા હા फाइनेंसर हंसवा लाग्यो. હા, बोला सर व्हाई यू आर लाफिंग. बोला दादा ने पहले ही बोला कि जय तू इंग्लिश पिक्चर को ना बोलेगा, पुरकालम को हमले इज सेंसिटिव. હા હા આઈ વોઝ ઓલ્સો વેરી હેપી કે ચલો એમણે જે અનુમાન કર્યું હતું મારા વિશે એ સાચું. હા અને એવી રીતે પછી મેં એમના જ પ્રોડક્શનમાં મેરી પ્યારી બહેનિયા બનેગી દુલ્હનિયા હા હા, નામની ફિલ્મ કરી. અચ્છા, એ ફિલ્મ કર્યા પછી મને શોભના દેસાઈના ત્યાંથી વિપુલ શાહ ઇઝ વેરી ગુડ ટુ મી. એમણે મને એમના પ્રોડક્શન હાઉસમાં એક મહિલો સપનો કા, થોડી ખુશી થોડે ગમ, હા હા, કોઈ કોઈ અપના કોઈ પરાયા, રાયા, એવી રીતે હા, એમણે મને ટેલિવિઝનમાં લઈ ગયા સિરીઝ અચ્છા, સિરિયલ ડાયરેક્ટ કરવા માટે. હા હા, એવી રીતે હમ, ત્યાંથી પછી મારી જર્ની મેં વેબ સિરીઝ કરી, પછી હમણાં અને શોર્ટ ફિલ્મ્સ કરી. હા હા. જયંતભાઈ તમે એડ ફિલ્મ્સ ને શોર્ટ ફિલ્મ્સ અને ડોક્યુમેન્ટરીઝ પણ બનાવી ને? જી જી જી, મેં ઘણી બધી એડ ફિલ્મ્સ બનાવી છે, હા હા, શોર્ટ ફિલ્મ બનાવી છે. એનું નામ એક શોર્ટ ફિલ્મનું નામ છે હમણાં જે બેટી બચાવો હા આવેલું, હા, બેટી પઢાઓ બેટી બચાઓ, બેટી હા, બચાવો બેટી પઢાઓ. એ કુમાર સાનુનો કોન્સેપ્ટ હતો. ઓકે, મેં એને ડાયરેક્ટ કર્યું હતું. અને હમ, જે હરિયાણામાં એક હસર કરીને ગાંવ છે, હા હા, વિલેજ, ત્યાં જ જઈને મેં શૂટ કર્યું. ઓકે, ત્યાં
દીકરી જન્મે એટલે એને મારી નાખવાની, ઓહ, અને એ કોન્સેપ્ટ એને એ જ ગામમાં જઈને શૂટ કર્યું મેં. ઓકે. હા, 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 હા. એડ અને ફિલ્મ્સ ઘણી કરી. ડોક્યુમેન્ટરી બનાવી, રાઈટ? પછી મેં એક ડોક્યુમેન્ટરી કરી બહુ મોટી, હા, 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 52 મિનિટની ડોક્યુમેન્ટરી કરી હા, હા. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ માટે. ઇન્ડિયા ગવર્મેન્ટ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ કમ્પ્લીટિંગ 150 યર્સ. ઓકે. હા, હા, હા. હા, તો હા. મારા મિત્ર પ્રોડ્યુસર છે શ્યામ પુરોહિત, ઓકે. એ પોતે ટેક્સેશન કરે છે, હમ, અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં એમનું બહુ જ સારું ઓલું છે. રાઈટ. તો શ્યામભાઈને જ્યારે કોઈ પણ કહે કે મારે ફિલ્મ બનાવવી છે, પછી શોર્ટ ફિલ્મ હોય, એડ ફિલ્મ હોય, ફીચર ફિલ્મ હોય, એક જ નામ લેશે, જયંત ગિલાટર. ઓકે. તો એ રીતે હું ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં પણ એકદમ ફેમસ થઈ ગયો. ઓહ. એ લોકોએ કીધું કે અમને બોલાવો તમારા ડાયરેક્ટરને, તો મને ત્યાં લઈ ગયા, અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના ગેસ્ટ હાઉસમાં મહાલક્ષ્મીમાં બોમ્બેમાં 9 કમિશનર્સ અને મેઇન ચેરમેન ઓકે. એ આવીને બેઠા હતા, અને કોન્સેપ્ટ ક્લિયર હતો કે 150 વર્ષ કમ્પ્લીટ થયા છે, એની એક ડોક્યુમેન્ટરી બનાવી છે. ઓકે. હવે એ ડોક્યુમેન્ટરી, આ ડિસિઝન અને વાત હતી 11 જુલાઈની, ઓકે. અને 24 જુલાઈ વોઝ 150 years day. They want to release that. ઓકે. So I was having very small time. યા. Period was very small. હમ. તો અમે ડિસ્કશન કરતા હતા, અને ચેરમેન સાહેબ કૃષ્ણમૂર્તિ સાહેબ હતા, એમણે કીધું કે આઈ વિલ સ્પીક એન્ડ ધેન યુ શૂટ વોટ એવર યુ વોન્ટ ટુ શૂટ એન્ડ ઓલ. હમ. મને ખબર નહીં કે હું કોની સામે બેઠો છું ને શું કેવું જોઈએ. હમ. સો એઝ અ ડાયરેક્ટર મેં કીધું કે બટ સર હુ વિલ વોચ યુ. હા. જેટલા 9 કમિશનર હતા બધા મારી સામે આમ જોવા લાગ્યા કે આ માણસ શું બોલી રહ્યો છે. હમ. હી વોઝ ઓલ્સો શોક. હમ. આઈ એમ સોરી સર ટુ હર્ટ યુ, બટ માય મેઇન ક્વેશ્ચન ઇઝ કે વી શુડ ટેક સમબડી whom people will watch. રાઈટ. મારી સામે જોવા લાગે કે કોણ? હમ. સર ધીસ અક્ષય કુમાર, જેણે હમણાં સૌથી વધારે ટેક્સ પે કર્યું છે આપણને. તો હા. એ જો લોકોને અપીલ કરે કે રાઈટ. આપણે ટેક્સ આપવું જોઈએ, તો પીપલ વિલ. તમે એમાં હું તમને કવર કરી લઈશ, પણ વી શુડ હેવ સમ ફેસીસ, રાઈટ. જે લોકો જાણીતા હોય. તો મને કે વોટ યુ મીન બાય દેટ? હમ. સર आई कैन आस्क अक्षय कुमार. હમ. एक कमिश्नरे કીધું કે આપ અક્ષય को बोल सकते हो? मतलब हाँ, मैं क्यों नहीं बोल सकता. અને લકીલી મેં એ દિવસે ફોન કર્યો, अक्षय कुमार ना मैनेजर साहब હતા बाली साहब. ઓકે. तो मैं बाली साहब ने फोन करा, तो बाली साहब जयंत बात कर रहा हूँ और मैं अभी इनकम टैक्स डिपार्टमेंट में बैठा हूँ. तो बोले तू क्या कर रहा है वहाँ पे? હમ. बोला सर एक डॉक्यूमेंट्री बनानी है, हम्म। और अक्षय जी ने भी टैक्स भरा हुआ है, तो हम्म. हम चाहते हैं कि अक्षय जी ऑल ओवर इंडिया को अपील करे कि टैक्स भरना चाहिए हम सब लोगों ने. હમ. बोलता मुझे 5 मिनट दे. હમ. અને આ બધા મારી સામે જોવા લાગ્યા કે આ માણસ શું કરી રહ્યો છે અત્યારે. પછી 5 मिनट પછી એમનો ફોન આવ્યો કે તું कहाँ है अभी? मैंने कहा मैं હમ. महालक्ष्मी में हूँ, सर के હમ. साथ बैठा हूँ, कृष्णमूर्ति सर के साथ. હમ. बोलता है स्क्रिप्ट हमारा रेडी है मेरे पास. હમ. तो बोले तू 6 बजे हॉराइजन होटल में आ जा, અચ્છા. हम लोग खट्टा मीठा फिल्म की शूटिंग कर रहे हैं, तू वहाँ आ जा. तो दिस ऑल पीपल वर वेरी हैप्पी ઓકે. કે આ માણસે હમણાં અક્ષયની વાત કરીને અક્ષયને શૂટ કરવા જઈ રહ્યો છે. तो दे वर વાહ. हैप्पी, मतलब कि हो जाएगा. मैं बोला हाँ सर हो जाएगा. હમ. मैं बोला सर मुझे दिल्ली में जाकर पूरा दिल्ली का जो मुझे शूट करना है मेरे स्क्रिप्ट के हिसाब से, मुझे હમ. उसकी पूरी परमिशन चाहिए, एयरपोर्ट की परमिशन चाहिए. एंड यू विल नॉट बिलीव सर, મને આખા દિલ્હીમાં જ્યારે મેં શૂટ કર્યું, બેંગ્લોર, દિલ્હી, મુંબઈ 3 જગ્યા પર શૂટ કર્યું. 11 તારીખે ફર્સ્ટ ડે શૂટ કરીને 24 તારીખે રિલીઝ કર્યું. વાહ. અને ઇટ વોઝ 52 મિનિટ ડ્યુરેશન. યા ઓ. પ્રેસિડેન્ટ હાઉસમાં પછી અમે રિલીઝ કર્યું. અને ત્યારના આપણા પ્રેસિડેન્ટ એ ફાઇનાન્સ મિનિસ્ટર હતા, મિસ્ટર પ્રણવ મુખર્જી. યા, રાઈટ, એમને રાઈટ, પણ રાઈટ. શૂટ કર્યું, બહુ જ સારું હતું. આમિર ખાન, મારું અને આમિર ખાનનું ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં લાસ્ટ પેજ ઉપર આવ્યું, टैक्स यस सर. ઓકે. मारो ने आमिर खान નો બને કે ટેક્સ ભરવું જોઈએ બધાએ. રાઈટ. તો એ 3 સદીઓ કા સફર એ નામથી ડોક્યુમેન્ટરી બનાવી 52 મિનિટની. હા. ઇન વિચ અક્ષય કુમાર, આમિર ખાન, પ્રિયંકા ચોપરા, હા. ઓમપુરી, ઓકે. આવી રીતે બધા આર્ટિસ્ટોને લઈને પછી મેં બહુ મોટી, બહુ જ સારી ડોક્યુમેન્ટરી શૂટ કરી હતી. ઓલ ધ બિગ ફેસીસ. યા. અને યુ રાઈટ. વિલ નોટ બિલીવ, દિલ્હી શૂટ કરતો, ત્યાંથી બોમ્બે આવીને એડિટ કરતો રાતના, સવારે બેંગ્લોર જતો, જ્યાં જ્યાં ઇન્કમ ટેક્સ ઓફિસીસ હતી બધી જગ્યા પર જઈને શૂટ કરીને એવી રીતે કરી. રાઈટ, 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 રાઈટ.
So it was a great achievement. Yes. ગ્રેટ યસ સર યસ. અને એમાં એક વાત એ પણ થઈ ગઈ, હા. વેન આઈ વોઝ શૂટિંગ આમિર ખાન, હા. તો આમિર ખાને મને પૂછ્યું, હા. ડિસ્કશન કર્યું, બધું થઈ ગયું, ફોટા હા. ને બધા. હા. મને કે હાઉ મચ દે પે યુ? હમ. તો બોલા ઇટ્સ અ પ્રોજેક્ટ વાઇઝ. હમ. મને કે પ્રોજેક્ટ વાઇઝ? બોલે યા. હમ. તો બોલતા બટ there should be some salary na from income tax department. You are working there. I was no sir, I'm not from income tax department. मैंने हाँ. कहा then, well I'm from film industry. हाँ. मैंने कहा what do you say? तुमने बोला ही नहीं मुझे कुछ. हाँ. बोला सर फोन आया, मैंने बात की आपसे, आपने बुला लिया, मैं शूट कर रहा हूँ आपको. बोला हाँ. अभी क्या कर रहे हो? बोला अभी मैंने सर एक फिल्म कंप्लीट की है, द व्हाइट लैंड. Okay. મેં જેવું કીધું ધ વ્હાઇટ લેન્ડ, એને એમ તરત જ મને કીધું, તો રઘુવીર યાદવ वाली फिल्म नमक वाली? हम्म. बोला यस सर. बोलते यू डायरेक्टेड? हाँ. बोला सर आपको कैसा हूँ? अरे बोले रघुवीर यादव मेरे लगान में है, हाँ. तो बोल रहा था कि मैं अभी एक अच्छी फिल्म शूट करके आया हूँ, तो हाँ. यू आर द डायरेक्टर? आई सेड या आई एम द डायरेक्टर फॉर दैट फिल्म. ओह वेरी गुड. मैं अभी खुश हूँ कि इंडस्ट्री का कोई बंदा है जो मुझे अभी डायरेक्ट कर रहा है. बहुत बढ़िया. એવી રીતે એના પછી એક એક ફિલ્મ કરતો હતો, અને પછી પ્રોડક્શન હાઉસ ઓપન કરી લીધું મારું પોતાનું જ. Okay. એમાં જેજી ક્રિએશન, જયંત જ્યોતિ ક્રિએશન્સના નામથી પછી મેં ફર્સ્ટ મરાઠી ફિલ્મ બનાવી, સદર અક્ષણાએ. બીજી વાત, મહારાષ્ટ્ર સ્ટેટ એવોર્ડ, ઘણા એવોર્ડ્સ મળે મને એઝ અ પ્રોડ્યુસર. મારા જ અસિસ્ટન્ટને મેં ડાયરેક્ટર બનાવ્યો ફિલ્મમાં. પછી રણભૂમિ ફિલ્મ બનાવી, અગેન વિક્રમ ગોખલે, મનોજ જોશીને, એવી રીતે એ ફિલ્મ પ્રોડ્યુસ કરી મેં. એના પછી મને ડાયરેક્શનમાં 12ની હિન્દી ફિલ્મો મળતી ગઈ. અચ્છા. અને એના પછી તમને કહું તો બ્રેક થ્રુ કે ટર્ન ઓવર તમે કહી શકો છો. મારી ફિલ્મ હતી ચોક એન્ડ ડસ્ટર. હા. શબાના આઝમી, જુહી ચાવલા ને. હા. તો મેં શબાનાજીને, જાવેદ અખ્તર સાહેબ થ્રુ શબાનાજીને એક આઈડિયા સંભળાવ્યો હતો, બટ शी लाइक्ड इट वेरी मच. उन्होंने कहा कि जैन बहुत अच्छा सब्जेक्ट है, बट मैं नहीं करूंगा, आई एम अ राज्यसभा मेंबर, और तुम्हारा एक सीन जो है वो मेरी इमेज खराब कर देगा. अच्छा. और वो सीन निकाल दो तो तुम्हारी कहानी जीरो हो जाएगी. सो आई विल नॉट डू दिस. तुम और कोई सब्जेक्ट लेके आना मेरे पास. तो जावेद साहब आ गया. जावेद साहब એને પહેલા મારી પાસે મારી ફિલ્મ ધ વ્હાઇટ લેન્ડ, એમાં મારી સાથે રાઇટર હતા પ્રફુલ્લ શાહ. ઓકે. વેરી બિગ નોવેલિસ્ટ, મારા અંગત મિત્ર છે, જેમણે મને તમારી જોડે ઇન્ટ્રોડ્યુસ કરાવ્યા. હું ત્યારે ગુજરાતી સિરિયલ એક કરતો હતો, ભાઈ તમારું તો કેવું પડે. ત્યારે મારો એક અસિસ્ટન્ટ હતો, એણે આવીને મને કીધું કે સર गुजरात में एक टॉपिक पे हमारे यहाँ पे एक मैगजीन में कुछ आर्टिकल आया है, उस लेडी को अमेरिका ने फेलिसिट किया है, बट इंडिया में, गुजरात में, बॉम्बे में किसी ने उसको कुछ नहीं अभी तक किया. मैं तो શું છે મને કે? તો બ્લાઇન્ડ વુમન, એમએ થયેલા બ્લાઇન્ડ વુમન 40 વિલેજીસમાં સરપંચ બન્યા, અને અમેરિકાએ ફેલિસિટ કર્યું, પણ અહીંયા કોઈ કંઈ નહીં કર્યું. મેં આ વાત પ્રફુલભાઈને કરી. પ્રફુલભાઈ આવી આવી રીતે છે. મને કે અરે યાર આવું તો થયું છે. અને ત્યારે એક બીજી કોઈ ફિલ્મ પણ એવી આવી હતી કે એક ફિમેલ એક્ટ્રેસ પોલિટિશિયન બન્યા છે એને. મેં કીધું પણ સર આ બ્લાઇન્ડ છે, આ એક પ્લસ પોઈન્ટ છે. તો મને કે તો આપણે બેકગ્રાઉન્ડ કંઈક નવું લાવવું પડશે. ઠીક. અને અમે બંને જણાએ બેકગ્રાઉન્ડ કંઈક નવું લાવવા માટે, ત્યારે મને પણ ખબર નથી, પ્રફુલભાઈએ આઈડિયા આપ્યો કે ગુજરાતમાં ખારા ઘોડા કરીને જગ્યા છે, ત્યાં મીઠાના અગરિયાઓ કામ કરે છે. અમે બંને જણા ત્યાં ગયા, એન્ડ બિલીવ મી સર, હેટ્સ ઓફ ટુ પ્રફુલભાઈ, આઈ રિસ્પેક્ટ હિમ ફોર ધેટ વેરી મચ. અમે બંને ત્યાં એક સંસ્થા હતી, એના ટેરેસ ઉપર અમે બંને જણા રાતના સૂતા હતા. ચટાઈ ઉપર 2 તકિયા, ચાદર પણ ઓઢવાની નહીં, અને અમે બંને તારાઓ જોતા હતા, ડિસ્કશન કરતા હતા. અને એવી રીતે ધ વ્હાઇટ લેન્ડ નું સ્ક્રીન પ્લે અમે લોકોએ શૂટ કર્યા. ઓકે. રેસી સિંહ, આશીષ ચૌધરી, મુકેશ ઋષિ, રઘુવીર યાદવ, સીમા વિશ્વાસ, ગોવિંદ નામદેવ, અને એ ફિલ્મ અમે ત્યાં કરી. અને જાવેદ અખ્તર સાહેબે એ ફિલ્મમાં સોંગ લખ્યા. અચ્છા. ઓકે. એવી રીતે જર્ની પછી ત્યાંથી થયું, અને
એક વખત એક રાઇટરને મેં ઇન્ટ્રોડ્યુસ કર્યો મારા डायरेक्टर साहब के रविशंकर પાસે એમણે મને કીધું जैन मुझे कोई राइटर दे जिसको मुझे कहानी देनी है તો મેં રાઇટરને કીધું કે યાર તેરા સબ્જેક્ટ है तो રવિજી के पास જા અને 3 દિવસ પછી મને ફોન કર્યો અને આઈ વોઝ ડ્રાઇવિંગ અને હું ઘરેથી જૂ જઈ રહ્યો હતો तो उसी व्रती जता थे एनो फोन आयो मैंने जैन सर मुझे आपसे बात करनी है। मतलब बोलो क्या है? बोले आपके बॉस है यार, 3 कहानी सुना चुका हूँ, उनको कुछ भी पसंद नहीं आ रहा है, रोज मुझे बोलते नया सुनाओ। अच्छा मतलब बॉस मेरे बॉस है, मैं उनको कुछ नहीं बोल सकता। પછી મને કહે કે સર એક આઈડિયા है मेरे पास। हाँ बोलो। એણે મને એક નાનકડો આઈડિયા કીધો ફક્ત। अच्छा मैं बोला तो बेस्ट है, तुम किधर हो अभी? तो मैं मेरे घर पे हूँ। बोला अभी के अभी नीचे आ जाओ। अच्छा मैं गाड़ी ત્યાંથી ટર્ન કર્યો, आई वाज गोइंग जू, मैं गाड़ी ત્યાંથી ટર્ન કર્યો, मैं એને નીચે બેસાડ્યો ગાડીમાં, મેં આવી જા, અમે સીસીટીવી માં ગયા બંને જણા। मैं तो बोला बता अभी क्या है? मैंने कि कुछ नहीं। मैंने तुमने बोला तुम्हारे पास एक आइडिया कॉन्सेप्ट है। बोले सर वो कॉन्सेप्ट ऐसा है कि मेरी वाइफ एक स्कूल में पढ़ाती है और उस स्कूल में एक हादसा हो गया, एक टीचर को मैनेजमेंट ने निकाल दिया और यही मैंने आपको सुनाया। मतलब ठीक है मेरी ऑफिस में आ जाओ शाम को, અને નવરાત્રીનો ટાઈમ ચાલુ હતો એ વખતે। તો એ મારી ઓફિસમાં આવ્યો સાંજે, મેં એને 51,000 નો ચેક આપી દીધો એડવાન્સ। मतलब ये पकड़ कल से मेरी ऑफिस में राइटिंग करेंगे। ओके नो प्रोड्यूसर नथिंग, बट મને કોન્સેપ્ટ એટલો ગમ્યો કે તો ટીચર ઉપર હતું કંઈક। ओके हाँ તો આ છે ઠીક છે, અને અમે લોકોએ પછી એના ઉપર 2.5 મહિના કામ કર્યું। આખું સ્ટોરી, સ્ક્રીન પ્લે, ડાયલોગ, આખું સ્ક્રિપ્ટ બનાવી અમે। અને હવે પછી કોણ, અને મારા મગજમાં જ્યારે અમે લખતા હતા ને ત્યારે જ હતું કે હું આ મેઇન કેરેક્ટર વિદ્યાના કેરેક્ટર માટે શબાનાજીને જ લઈશ, કેમ કે મારી જાવેદ સાહેબ જોડે તો સારું જ હતું। શબાનાજીને મેં એક સબ્જેક્ટ સંભળાવ્યો હતો, મને ખબર હતી કે એમણે મને કીધું હતું કે જે અચ્છા સબ્જેક્ટ લેકે આના मैं करूंगी। તો મારા મગજમાં એ જ હતું। અને આ મારો રાइटर रोज सवारे मैंने फोन करे, गुड मॉर्निंग सर, हाउ आर यू सर, कल मैंने ना रात को एक फिल्म देखी है, तो सीमा विश्वास क्या इमोशन करती है सर, तो विद्या के रोल में उनको लेंगे। मला नो, अच्छा हम लेंगे शबाना जी को। ओके અને અમે પહેલા આ મરાઠીમાં બનાવવાના હતા। ओके મરાઠીમાં બનાવવાના હતા। પછી રાતના એક વખત આખું સ્ક્રીન પ્લે બન્યા પછી મને વિચાર આવ્યો કે હું આટલી બધી આર્ટિસ્ટને લઈને મરાઠીમાં બનાવું છું, એના કરતાં આને હિન્દીમાં કન્વર્ટ કરું તો। અને પછી પાછું હિન્દી રાઇટિંગ અમે ચાલુ કર્યું। ओके हाँ, तो राइटर डर ही गया कि सर 2 महीना आपने मराठी में करा है, अभी आप हिंदी बोल रहे हो। मतलब हिंदी के लिए अलग पैसे मिलेंगे तुमको, डर ना। हिंदी आपको જ્યારે ફાઇનલ થઈ ગયું ને, then we went to જાવેદ અખ્તર સાહેબ। ओके અને પછી શબાનાજીને જ્યારે સબ્જેક્ટ સંભળાવ્યો ને, સબ્જેક્ટ સાંભળ્યા પછી તરત એમણે કીધું કે કબ शुरू करना है? ओह क्या बात है वाह वन गो માં। हाँ हाँ और आर्टिस्ट कोण कोण होंगे? અને જુહીજી જોડે, જુહી ચાવડાજી જોડે મેં બેનામ બાદશાહમાં અસિસ્ટન્ટશિપ કરેલું હતું। એ એક એપ્રોચ થઈ ગયો મારો। આવી રીતે પછી ધીરે ધીરે એની કાસ્ટિંગ આખી બધી થતી ગઈ અને ચોક એન્ડ ડસ્ટર ફિલ્મ બની, ક્રિટિકલી એક્લેમ્ડ, અને જે નામ મને ઇન્ડસ્ટ્રીમાં જોઈતું હતું કે મોટા આર્ટિસ્ટોમાં, હા ચોક એન્ડ ડસ્ટર, અને હજુ પણ લોકો વાતો કરે ચોક એન્ડ ડસ્ટર। राइट 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 પછી આગળ જતા અમારા મરાઠી ફિલ્મ પબ્લિસિટીના એક ઓનર છે મિસ્ટર તેંડુલકર, ओके એ મારા બહુ સારા મિત્ર છે। એમની ઓફિસમાં ક્યારેક જઈને વાતો કરીએ, कॉफी पिए, तो मैंने कहा कि जैन कुछ बनाते यार मेरे साथ, कुछ करना, कुछ सीरियल बनाना, कुछ ये करना, कुछ वो करना। मला क्यों, तुम्हारा बिजनेस अच्छा है, काय को प्रोड्यूसर बन रहे हो? અમે એવી રીતે વાતો કરતા હતા। 10-15 દિવસમાં એક વખત જઈને ત્યાં બેસું, મસ્તી કરું અમે અને કોફી પીએ। એના મગજમાં તરત એક આવ્યું, નટ सम्राट जैसा कुछ बनाना चाहिए। अच्छा तो मैं बोला नट सम्राट तो मराठी में बन चुका है ना। मैंने पण कीधुं हाँ बन चुका है। मैं बोला आप बनाओगे? मैंने कहा हाँ बनाऊंगा। बोला अच्छा पक्का बनाओगे? मैंने कहा हाँ मैं पक्का प्रोड्यूस करूंगा। बोला ठीक है गुजराती में बना दे। अच्छा હવે એ મરાઠી માણસ हाँ गुजराती में मैंने कि तू क्या बोल रहा है, तू कैसे गुजराती करेगा? बोला मैं गुजराती बनाऊंगा। मुझे अच्छा मेरी मम्मी ने बोला था कि तू हिंदी बनाता है, मराठी बनाता है, गुजराती में कुछ बना। हाँ આપણી માતૃભાષા છે, ગુજરાતી બનાવ કંઈક તો જૈન। અને મને આ આટલો સારો ઓપોર્ચ્યુનિટી મળી રહી હતી નટ सम्राटની। हाँ એણે મને કીધું કે क्या करना पड़ेगा? मैं बोला हमको राइट्स लेने पड़ेंगे। પછી એણે તરત ઇન્ક્વાયરી કરી કે રાઇટ્સ કોની પાસે છે? તો મહેશ માંજરેકર પાસે રાઇટ્સ। ओके આના વાડેકરે એક્ટિંગ કરી હતી, हाँ हाँ રાઇટ્સ તો મહેશ માંજરેકર પાસે હતા। हाँ
અમે 2 દિવસ પછી મહેશ માંજરેકર પાસે ગયા. મહેશ માંજરેકરે મને સ્ટ્રેટ સિમ્પલ એક વાત કરી, "જયંત, તું ડાયરેક્શન કરનાર है इसका." એ મને ઓળખતા હતા. કેમ કે મેં અચ્છા 3 મરાઠી ફિલ્મો બનાવી છે. ઓકે સદરક્ષણા, રણભૂમિને, એટલે ही वाज नोइंग मी. हाँ बोला, "हाँ महेश जी, मिस डायरेक्शन करना." बोलते, "तू डायरेक्शन नहीं करेगा ना तो मैं राइट्स नहीं दूंगा." ओके मैंने कहा, "क्यों ऐसा बोल रहे हो?" बोले, "पहले 2 बार मेरे पास वो मारुति इंद्र कुमार जी, हाँ वो हाँ आए थे मेरे पास परेश रावल को लेके। हम्म, मुझे मालूम है ये लोग बराबर नट सम्राट नहीं बनाएंगे, वो हाँ कॉमेडी फिल्म बनाने वाला क्या बनाएगा, ये सेंसिटिव पिक्चर है हाँ और तेरी चॉक एंड डस्टर फिल्म मैंने देखी है, हाँ तो आई थिंक कि तू ये फिल्म बना सकता है, राइट तो तू डायरेक्शन करेगा तो मैं ये फिल्म तुझे दूंगा." और मैं ही हम्म डायरेक्शन करूंगा. हम्म 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 અને પછી બીજા દિવસે એને એ પૂનામાં શૂટિંગ કર્યું, ત્યાં જઈને સાઇનિંગ અમાઉન્ટ આપી, हम्म એની ફિલ્મના રાઇટ્સ લીધા. હવે हम्म રાઇટ્સ લીધા પછી હવે આગળ શું हम्म, કરવું, કેવી રીતે? આ हम्म, ભાઈ પાસે સાઇનિંગ અમાઉન્ટના પૈસા હતા, પણ ફિલ્મ માટે પ્રોડ્યુસર તો જોઈએ. हाँ પછી મેં એને કીધું કે આપણે સિદ્ધાર્થભાઈને લઈએ ગુજરાતી ફિલ્મ બનાવવા માટે અને એમને મેઇન રોલમાં લઈએ. તો મને કે લેકિન साथ में प्रोड्यूसर भी चाहिए. मला मेरे पास प्रोड्यूसर है. તો રાહુલ સુગંધ જે છે, हाँ જામુ સુગંધનો ભત્રીજો, હરીશ સુગંધનો દીકરો, દે આર ओके વેરી બિગ પ્રોડ્યુસર્સ. ही नोज मी वेरी वेल. મને બહુ हम्म સારી રીતે ઓળખે છે. हम्म तो राहुल પણ મને કીધું હતું એક વખત કે जयंत कुछ होगा तो मेरे को बताना. ओके मैंने फोन करा, बोला राहुल एक फिल्म है गुजरात में बनाओगे? हम्म बोलता है, अरे क्या गुजराती में यार, मैं हिंदी तेरे लिए सोच रहा हूँ. बोला नहीं, नट सम्राट मराठी की फिल्म, हाँ हाँ नाना पाटेकर वाली. અને એ हाँ પોતે મહેશ માંજરેકર પાસે વાસ્તવ ફિલ્મમાં અસિસ્ટન્ટ હતો. ओके તો એ મહેશ માંજરેકરને પણ સારી રીતે ઓળખતો હતો. મને કે हम्म अरे यार तेरे पास राइट्स है? बोला हाँ राइट्स मेरे पास है. મને આવીને મળ્યો. મને किसने राइट्स लिया? बोला तेंदुलकर ने. बोला तेंदुलकर कौन है? बोला हम्म ये. बोले ठीक है चल बनाते. અને हम्म એવી રીતે પછી તેંડુલકરને ને એની મીટિંગ કરાવી અમે. ओके અને એવી રીતે પછી અમે નટ સમ્રાટ ફિલ્મ શરૂ કરી. ओके ओके અને એમાં सिद्धार्थभाई, राहुल सुगन, वो विक्रम गोखले कैरेक्टर के लिए टीकू तलसाना को लेते हैं. मैं बोला हाँ नहीं, મારા हम्म, મગજમાં એક જ હતું, मनोज जोशी. ओके दर्शन जरीवाला को लेते हैं, मला नहीं, हाँ मनोज जोशी. तो ओके બધા બંને પ્રોડ્યુસર મને કહે તું क्या एक ही रेट लगा के रखा है. हाँ સિદ્ધાર્થભાઈ પણ પૂછ્યું, અરે જયંત આપણે આ લોકો જોડે કરી લઈએ, મનોજ हाँ નહીં કરે પિક્ચર. સર મનોજ મને વિશ્વાસ છે કરશે. हाँ મનોજભાઈ મારી જોડે પહેલા કામ કર્યું હતું. ओके મારી ફિલ્મ 24 આવર્સ ગુપચુપ ગુપચુપ હિન્દી ફિલ્મ છે, हाँ એમાં મનોજભાઈ મારી જોડે કામ કર્યું, એટલે આઈ વોઝ હેપી કે મારી ફિલ્મ કરશે. हम्म અને એવી રીતે પછી નટ સમ્રાટમાં સિદ્ધાર્થભાઈ અને મનોજ हम्म જોશીની हम्म हम्म પેરિંગ થઈ ફર્સ્ટ ટાઈમ हम्म, અને નટ સમ્રાટ બની. वाह 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 નટ અને સમ્રાટ બન્યા પછી મને ગુજરાત હા 11, ડેઝી શાહ, હા એ અને ગુજરાત એમાં 11 ની પણ વાત કરો. ગુજરાત 11 પણ બહુ સરસ હા ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે એની યસ યસ, એ હા ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી સર એવું હતું કે હું હિન્દીમાં બનાવવાનો હતો. હમ અનીસ બદમી સાહેબ ફિલ્મને પ્રેઝન્ટ કરવાના હતા, હું હમ ડાયરેક્ટ કરવાનો હતો, અને તાપસી પન્નુને અમે લોકોએ આઈડિયા સંભળાવેલો. ઓકે તો મારી પાસે મેલ હજુ પણ છે. મેં તાપસી હા પાડી थी અને હમ અનીસ બદમી સાહેબે કીધું કે જે તાપસી અગર હા બોલતી है, मैं करने को तैयार हूँ ये पिक्चर. ઓકે मतलब माइंड ब्लोइंग सब्जेक्ट है. હમ પણ અચાનક તાપસી પન્નુને અનુભવ અનુભવ સિંહના સીધા જે ડાયરેક્ટર છે, હા એમણે એને સાઇન કરેલી કોઈ ફિલ્મ માટે. તો ઓકે ડેટ્સ ત્યાં બધી જતી રહી ઓકે અને અમે લોકો લટકી ગયા. તો એક વખત ગાડી ચલાવતા ચલાવતા હું બાંદ્રાથી અંધેરી તરફ આવી રહ્યો હતો, અને ત્યારે હમ મારા મગજમાં ખ્યાલ આવ્યો કે મેં નટ સમ્રાટ તો હમણાં જ બનાવી છે, હા વાય નોટ વન્સ મોર અગેન ઇન ગુજરાતી. ઓકે તો મેં મારા રાઇટરને ચોક એન્ડ ડસ્ટર વખતે મરાઠી બનાવવાનો હતો ને હિન્દી બનાવી. હા સેમ રાઇટર, બીજો રાઇટર રાજેશ લાટકર કરીને, હા એની જોડે હું હિન્દી ગુજરાતી 11 કરવાનો હતો, હા ફૂટબોલની પિક્ચર. હા અને એને પછી મેં કીધું કે इसको हम ગુજરાતી में करते. ત્યારે અમે હિન્દીમાં નામ રાખેલું ઉફાન. ओके એને મને કીધું અરે यार हिंदी का सब्जेक्ट तू गुजराती में कर रहा है. मैं बोला नहीं नहीं, गुजराती में कुछ तो नया करते हैं. હા અને એવી રીતે પછી એ કરવા લાગ્યા. હવે બધા આવીને કે ગુજરાતીમાં મને આર્ટિસ્ટ ખબર નહીં, ફિમેલ લીડીમાં કોને લેવું મેઇન. હા હમ હમ બધા નામ આપે, इसको लेते इसको लेते इसको लेते, પણ મારા મગજમાં કંઈ બેસતું નહોતું. હમ મેં કાસ્ટિંગ વાળાને બોલાવીને કીધું, મેં કીધું ભાઈ મુझे डेजी शाह चाहिए. હમ એ ગુજરાતી છે, હમ હાઈટ અને ફિગર સ્પોર્ટ્સ પર્સનનો છે. હમ મને કે અરે ગુજરાતી પિક્ચર નહીં કરેંગે ડેઝી શાહ. અચ્છા ઠીક છે. તો એમનું
સલમાનભાઈનું બિંગ હ્યુમન કરીને મેનેજમેન્ટ ટીમ છે, કાસ્ટિંગ મેનેજમેન્ટ. ત્યાં માસ્ટર કરીને, સંજીવ માસ્ટર કરીને બેંગ્લોરનો એ સંભાળતો હતો. ઓકે. એને ફોન કર્યો, એની જોડે વાત કરી, એને મળવા ગયો, બધી વાત કરી. મને સંજીવ સાહેબ તો હસવા લાગ્યો. મેં કે જૈન સર, આઈ લાઈક યોર ફિલ્મ. Chalk and Tester was fantastic. I thought you are coming for a Hindi film. I'm sorry, we will not do this. સંજીવ યાર, ગુજરાતી ફિલ્મમાં સબ્જેક્ટ अच्छा सुन ले. પણ એને સબ્જેક્ટ પણ નહીં સાંભળ્યો. મને કે નો આઈ ડોન્ટ વોન્ટ ટુ લિસન. ઓકે. હવે પાછા આવતા રહ્યા. પાછા બધા મને કે અરે છોડ ના ડેઝી શાહ और किसी को लेते. મને चाहिए तो डेजी शाह चाहिए. જેમ ચોક એન્ડ ડસ્ટર વખતે એક જ હતું. હા, હમારા આદમી चाहिए. નટ સમ્રાટમાં મનોજ જોશી જ चाहिए. એવી રીતે અહીંયા પણ એવું જ હતું મારા મગજમાં કે મને જોઈએ તો ડીજે જોઈએ. અને ઘણું ચાલ્યું, નહીં. પછી હું પાછો એની પાસે ગયો, સંજીવ પાસે. મારા સંજીવ, मैं तुझे मेरा सिनॉप्सिस भेजता हूँ, अगर तुझे सिनॉप्सिस पसंद नहीं आया तो ना बोल देना मुझे. बोलता है जैन, ट्राई टू अंडरस्टैंड, भाई मना कर देंगे गुजराती पिक्चर के लिए. भाई सलमान भाई, बोला तू मेरा सिनॉप्सिस तो सुन ले. मैंने सिनॉप्सिस मेल कर दिया. રાતના 1 વાગે એને મને ફોન કર્યો. અચ્છા. સંજીવે, Jay, you are awake? I said, yes, I am awake. Tell me. Can you meet by 6 o'clock tomorrow evening at JW Marriott? I said, yes, I can. Daisy wants to meet you. જે 2 મહિનાથી ના પાડતી હતી કે આ ના પાડતો તો મને ખબર નથી. મેલ ગયા પછી રાતના 1 વાગે મને ફોન આવે છે. 6 વાગે મળવા ગયો ડેઝી શાહને. 15 મિનિટની મીટિંગ છે, ફક્ત 15 મિનિટ. આમને સામને બેઠા અમે, અને મને કે તમે જ પુરુષ કરશો. મેં કીધું યસ, મને સબ્જેક્ટ ગમી ગયો છે. આઈ વોન્ટ ટુ ડુ ધીસ. ક્યારે કરવો છે તમે મને કહો. મેં કીધું યુ આર રેડી ફોર ગુજરાતી? શી સેડ યસ, આઈ વોન્ટ ટુ ડુ ગુજરાતી. દરેક માણસ અંદરથી જે ગુજરાતી છે, માતૃભાષાની ફિલ્મ કરવામાં તો જે હું લલચાયો. ડેઝીને પણ હતું કે ચાલો ગુજરાતીમાં મને મેઇન લીડમાં ફૂટબોલની એક અલગ ફિલ્મ કરવા મળે છે. એને સલમાનભાઈ જોડે વાત કરી હશે, સલમાનભાઈ તરત આ પાડી હશે કે યસ, ફિલ્મ કરીએ. અને એવી રીતે ગુજરાતી લેવાને અમે ટાઇટલ ચેન્જ કરીને એ ફિલ્મ કમ્પ્લીટ કરી. અને સલમાનભાઈએ એ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું. ઓકે. ફર્સ્ટ ટીઝર જે અમારું રિલીઝ છે ગુજરાતીનું, સલમાનભાઈ રિલીઝ કર્યું. ઓકે. એવી રીતે પછી ગુજરાતી લેવલ તો એવી રીતે હમણાં હવે ફિલ્મ કરી રહ્યો છું. રંદીપુરા, નીના ગુપ્તા, ગુલશન ગ્રોવર, સંજય મિશ્રાની સાથે 75 કા છોડા. વચ્ચે એક વેબ સિરીઝ બનાવી, નો કિડિંગ. એની પહેલા મેં ગુજરાતીમાં જ એક ફિલ્મ કરી, હલકી ફુલકી. ઓકે. હલકી ફુલકીમાં 9 હિરોઈન્સ હતા, નો હીરો. ઓકે. મેલ કેરેક્ટર્સ હતા, ફાધર કેરેક્ટર અને હસબન્ડ કેરેક્ટર. પણ હીરો જેને કહીએ, હીરો હિરોઈનની જે ફિલ્મ હોય છે, હીરોમાં કોઈ નહીં. ઓકે. સ્ટોરી જ આખી 9 બેનપણીઓ, 9 હિરોઈન્સ, હલકી ફુલકી. અચ્છા. તો તમે આટલી બધી ફિલ્મો કરી, તો એમાં તમારા હૃદયની સૌથી વધારે નજીક હોય એવી કઈ ફિલ્મ? તો મારા હૃદયની નજીક સૌથી વધારે હું તમને કહું તો ધ વ્હાઇટ લેન્ડ. ઓકે. ચોક એન્ડ ડસ્ટર. મારી પોતાની પ્રોડ્યુસ કરેલી ફિલ્મ સદરક્ષણાએ. નટ સમ્રાટ, ગુજરાતી લેવન. રાઈટ. તો તમને એવોર્ડ્સ પણ ઘણા બધા મળ્યા. ઘણા બધા મળ્યા. ફાળકે એવોર્ડ જે મળ્યો એ ચોક એન્ડ ડસ્ટર માટે મળ્યો? યસ. સાહેબ ફાળકે ગુજરાતી લેવન માટે સર મારી ફિલ્મ, આઈ મસ્ટ ટેલ યુ વન થિંગ, કે ગુજરાતી લેવનને નેશનલ એવોર્ડ નહીં આપવામાં આવ્યો. મને ખબર નથી શું થયું. સિલેક્ટ થઈ ગઈ ફિલ્મ. અચ્છા. ત્યારે મારી ફિલ્મ ગુજરાતી લેવન નેશનલ ફિલ્મ આર્કાઇવ્સમાં છે. નેશનલ ફિલ્મ આર્કાઇવ્સમાં એવું હોય છે કે 1903 થી જેટલી ફિલ્મો બની છે, એ વખતની વાત કરું, 2019 ની વાત કરું છું, ત્યાં સુધીમાં 40,000 ફિલ્મો જ, કરોડો ફિલ્મો ઓલ ઇન્ડિયા લેંગ્વેજીસમાંથી જે સિલેક્ટ થયેલી ફિલ્મો હતી, એમાં ગુજરાતી લેવનને સિલેક્ટ કરવામાં આવી. ઇટ્સ વેરી પ્રાઉડ ટુ મી. અચ્છા. કે મારી ફિલ્મ ગુજરાતી લેવનને નેશનલ ફિલ્મ આર્કાઇવ્સમાં સિલેક્ટ થઈ છે. અને મારી બદકિસ્મતી કે શું, મને રાતના 12:30 વાગે ફોન આવ્યો કે તમારી ફિલ્મ ગુજરાતી લેવનને નેશનલ એવોર્ડ ફાઇનલ થઈ ગયો છે. યોર ફિલ્મ ઇઝ સિલેક્ટેડ.
એના બીજા દિવસે સવારે હું પ્રતિક ગાંધી એક્ટર જે છે હમ. એમની જોડે સુરતમાં હમ. એક એડ ફિલ્મની શૂટિંગ કરી રહ્યો હતો. ઓકે. અને એ વખતે જે સિલેક્શન કમિટીના ચેરમેન હતા ગુજરાતી, હમ. એમાં 3-4 ફિલ્મો હતી સિલેક્ટ હમ. થયેલી, 3 ફિલ્મો હતી, એમાં ગુજરાત 11ને એ લોકોએ ફાઇનલ કરી દીધું. હમ. હમ. પણ એ ચેરમેન સાહેબે સવારે મને ફોન કર્યો હમ. અને વખત આવશે ત્યારે હું એમનું નામ લેવાનો છું અને આઈ ઓકે. એમ વેરી હર્ટ અબાઉટ, વેરી ડિસ્ટર્બ એન્ડ વેરી હર્ટ. ઓકે. મને ફોન કર્યો અને હમ. ફોન કરીને ડાયરેક્ટ, બીકોઝ હી ઇઝ માય ફ્રેન્ડ, ઓકે. મારી જોડે ઘણું કામ કર્યું છે, અચ્છા. તો અને હું પ્રતિક ગાંધીને એક્શન કહેવા જતો ને ફોન આવ્યો, મને ખબર નહીં કે એ ત્યાં ચેરમેન છે એ વખતે. હમ. 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 અને મેં કીધું હા ભાઈ, તમને ખબર નથી પડતી, તમારી ફિલ્મ સિલેક્ટ થઈ ગઈ હતી પણ હવે હમ. તમને ખબર છે કે ગવર્મેન્ટ કોની છે, તમે શું હમ. કામ આ સીન નાખ્યો. મેં કીધું બસ એ સીન તો ફિલ્મની જરૂરિયાત છે, મારા જે કેરેક્ટર્સ છે હમ. એ જ્યુવેનાઇલ ક્રિમિનલ્સ છે, હમ. એમને સુધારવા માટે સુપ્રિન્ટેન્ડન્ટ જે છે એમને સુધારવા માટે રામાયણનો પાઠ ભણાવે છે. પણ જે હમ. છોકરાઓ જ બગડેલા છે એ હમ. રામાયણનો પાઠ કેવી રીતે સારી રીતે કરે. હમ. એમાં તો એ મસ્તી થવાની છે, મારે મારા કેરેક્ટર એસ્ટેબ્લિશ કરવાના છે. હમ. એન્ડ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, ધ ફિલ્મ ઇઝ સિલેક્ટેડ ફોર નેશનલ ફિલ્મ આર્કાઇવ્સ. હા, રાઈટ. એ ભલે કંઈ પણ હોય હમ. પણ નેશનલ એવોર્ડ તમને નહીં આપો. ઓ. મેં કીધું દેટ્સ યોર ડિસિઝન નથી, હમ. હું તમને કહેતો જ નથી કે મને આપો. મારી રાઈટ. ફિલ્મ સિલેક્ટ થઈ ગઈ છે, નેશનલ ફિલ્મ માટે એવોર્ડ માટે સિલેક્ટ થઈ ગઈ છે, હમ. તમે ના પાડી રહ્યા છો તો ઇટ ઇઝ યોર વિશ. હા. અને એ વખતે પ્રતિક ગાંધીએ મને પૂછ્યું કોણ છે, મેં એને ફોનમાં મોબાઈલમાં નામ બતાવ્યું અને માથા પર હાથ માર્યો. હમ. પછી ફોન મૂકી દીધો. મને કે હી ઇઝ યોર ફ્રેન્ડ. મેં હમ. કીધું હા પણ હી ઇઝ ચેરમેન નાઉ. તો મને કે અરે યાર, તમે આટલું કામ આપ્યું છે એ માણસને. મેં કીધું ઠીક છે બોસ, હમ. મારી ફિલ્મ નેશનલ ફિલ્મ આર્કાઇવ્સમાં છે, આઈ એમ હેપી ફોર ધેટ. હમ. બધાની ફિલ્મને નેશનલ એવોર્ડ મળે છે અને હમ. આર્કાઇવ્સમાં નથી જતી, પણ મારી ફિલ્મ ગઈ છે તો આઈ એમ હેપી. અને સિલેક્ટ તો થઈ ગઈ હતી. અને યુ વિલ નોટ બિલીવ, એના ત્રીજા દિવસે ગુજરાતી ન્યૂઝપેપરમાં હેડલાઇન્સ હતી બધી જગ્યા પર અચ્છા. કે ગુજરાત 11 વોઝ સિલેક્ટેડ ફોર નેશનલ ફિલ્મ એવોર્ડ, હા. બટ એને એવોર્ડ નથી આપવામાં આવ્યો, કંઈક પોલિટિક્સ રમાઈ છે. ઓ. એવી રીતે મારો ફોટો, ડેઝીનો ફોટો, એવી હા, રીતે હા. બધું હતું. હા. ઓકે. એટલે વિવાદમાં આવી ગઈ એ ફિલ્મ પછી. યસ. હમ. 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 મને એક પ્રશ્ન થાય કે ફિલ્મ મેકર તરીકે તમારી સબ્જેક્ટની પસંદગી કયા પ્રકારની હોય? તમે કયા પ્રકારનું કામ પસંદ કરવાનું પસંદ કરો? સર હું તમને કહું, કોઈ પણ સારી સ્ક્રિપ્ટ, કોઈ પણ રાઇટર જો મને હમ. અને મને ના ગમે હમ. તો આઈ ડોન્ટ લાઈક ઇટ. પણ તમે જો મને ખાલી એક જ વાર્તા એમ કહેશો હમ. કે જૈનભાઈ, હમ. એ થી લઈને ડી આવ્યું, ડી પછી છે ને ઝેડ આવ્યું, અને હમ. જો આટલું જ મને અહીંયા ટચ થઈ ગયો ને, આઈ હા. વિલ વર્ક ઓન ધેટ સ્ક્રિપ્ટ. ઓકે. હમ. હા, હમ. 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 એટલે આટલું તો મને ચોક એન્ડ ડસ્ટર માટે ફક્ત આટલું જ કીધું હતું હમ. હમ. કે એક સ્કૂલ ટીચર હે હમ. ઓર મરાઠીમાં એને મને કીધું હતું, અને એને હમ. મને ટાઇટલ શું હતું ખબર એ વખતે? હમ. મી હા. શિક્ષિકા. ઓકે. કે મારી મરાઠી ફિલ્મ સદરક્ષણાય અને રણભૂમિ રિલીઝ થઈ હતી એઝ અ હા. પ્રોડ્યુસર. તો એ હા. રાઇટરને એવું કે ચાલો હજુ એક મરાઠી આમને આપું, હા. અને એને મને હા. કીધું મી શિક્ષિકા. મેં ઓકે. તરત એને કીધું કે આવી જા. અચ્છા. આવી ગયા પછી એણે મને જ્યારે આઈડિયા સંભળાયો, મેં બોલા યાર बहुत अच्छा है, इस पे हम लोग बनाते. અને હમ. અમે મરાઠી માટે આખો હમ. સ્ક્રીન પ્લે રેડી કર્યો. અચ્છા. સ્ક્રીન પ્લે રેડી થયા પછી મને અંદરથી થયું કે આટલી મોટી ફિલ્મ મરાઠીમાં બનાવશે એના કરતા આને હિન્દીમાં કરીએ. And then it converted into chalk and duster in Hindi. હિન્દી. રાઈટ, 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 રાઈટ. તો આમ કાસ્ટિંગમાં તમારી પસંદગી શું હોય? એવું કોઈ સ્પેસિફિક કે પાત્રને અનુરૂપ જ કાસ્ટિંગ તમે કરો? એવું કોઈ સ્પેસિફિક મનમાં સર પહેલેથી જેવી તમે એવું મનોજ જોશીનું કે તમે સિદ્ધાર્થભાઈનું કે તમારા મનમાં હતી વાતો? સર હા, એ વાત હું તમને કહું, કેમ કે જ્યારે ફર્સ્ટ ડે મનોજભાઈ અને સિદ્ધાર્થભાઈનો શૂટ ચાલુ થવાનો હતો, હા. અને 10 વાગે મને ચારુ ભાભી, મનોજભાઈના મિસેસ, એમનો હમ. ફોન આવ્યો સવારમાં. હમ. જયંતભાઈ પહોંચી ગયો મનોજ? હું હા પહોંચી ગયા. હે. સંભાળી લીધા તમે બંનેને. ઓ. અને એ વખતે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં વાતો એવી ચાલુ હતી કે જયંત સોદાગર ફિલ્મ બનાવી રહ્યો છે દિલીપ કુમાર રાજકુમારને લઈને. કેમ કે અચ્છા, અચ્છા. ગુજરાતીમાં બંને મહારથી, હા. સિદ્ધાર્થભાઈ અને મનોજ જોશી બંને મહારથી.
એમને રાઈટ. લઈને નટ સમ્રાટ ફિલ્મ બનાવેલી છે, જે નાના પાટેકર અને મરાઠીમાં વિક્રમ ગોખલે હતા. હા. હા. એવી રીતે થયું કે ચાલો આપણે આવી રીતે કાસ્ટિંગ કરીએ. અને હમ. પ્રોડ્યુસર પણ હતા હા. ત્યારે, જયંત इसको ले लेते, હું ના પાડતો હતો. સિદ્ધાર્થભાઈ કહેતા હતા એ એક્ટર કો લે લેતે, અને હું ના પાડતો હતો. પણ મારા મગજમાં એક જ હતું હમ. કે આ એક્ટર લેવું છે તો મનોજ જોશીને જ લેવાનું છે. અચ્છા, એટલે પહેલેથી મગજમાં દ્રઢ વિશ્વાસ જ હતો. યસ 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 યસ. તો તમે ગીતકાર તરીકે કે સંગીતકાર તરીકેની પસંદગી કરવાની હોય ત્યારે તમારા પસંદીદા ગીતકાર કોણ અને મ્યુઝિક કમ્પોઝર કોણ? સર, ગીતકારમાં હું તમને કહીશ તો જાવેદ અખ્તર સાહેબ અને ગુલઝાર સાહેબ. ઓકે. અમારી ફિલ્મ જ્યારે વ્હાઇટલેન્ડ સ્ક્રીન પ્લે લખાઈ ગયું બધું, હમ. વેરી સેન્સિટિવ ફિલ્મ. હમ. ફર્સ્ટ ટોપિક ઓન મીઠાના આગારિયા ઉપર, હિરોઈન બ્લાઇન્ડ, અને કાસ્ટિંગ સારું હતું. અને મ્યુઝિક ડાયરેક્ટર ડબ્બુ મલિક. અને મારા પ્રોડ્યુસર બાલાગીરી કરીને રોજ મને કે અરે જયંત, लिरिक्स राइटर का कुछ कर. મગજમાં બે જ હતા, ગુલઝાર સાહેબ અધરવાઇઝ જાવેદ અખ્તર. ઓકે. ઓકે. મારી સ્ટોરી એવી હતી કે મને આ બંને જ જોઈએ ગીત ગાવા માટે. અને ડબ્બુ મલિક રોજ મારી સામે હશે. अच्छा. मैं कि तू कोई बड़ा डायरेक्टर है क्या, तेरे साथ जावेद साहब काम करेंगे, तेरे साथ गुलजार साहब काम करेंगे. અને આવી રીતે એક મહિનો નીકળી ગયો અને હું રોજ કહું અરે જાવેદ સાહેબ से बात करो, जावेद साहब से बात करो, बिकॉज મને ડાયરેક્ટલી ઓળખતા નહોતા. अच्छा. અને ફોન કરે જાવેદ સાહેબને, जावेद अच्छा. साहब आप चाहिए, कौन डायरेक्टर है? बोले जयंत गिलाटे डायरेक्टर. कौन है? नहीं नहीं, मैं नहीं करूंगा. हमने 3-4 વખત ના પાડી. પછી અમે પાછા ઓફિસમાં બેઠા હતા. પ્રોડ્યુસર મને કે જયંત कुछ कर यार, कोई भी लिरिक राइटर ले लेना. गुस्साમાં કીધું મને. मतलब नहीं सर, बोला डब्बू जी आप जावेद साहब को अभी बोलो, उनको खाली बोलो कि मुझे 5 मिनट मिलना है. मैंने कि तू पागल है जयंत, मतलब बोलो तो सही 5 मिनट मिलना है. એમણે જાવેદ સાહેબને ફોન કર્યો. जावेद साहब ने कीधु हाँ डब्बू बोलो. बोले सर मेरी फिल्म के लिए. हाँ हाँ बोलो ना क्या है. बोले सर वो मेरे डायरेक्टर है जयंत, तो आपसे मिलना चाहते हैं. बोले अरे यार मैंने मना किया ना. बोले सर वो रिक्वेस्ट कर रहे कि आप उनको सिर्फ 5 मिनट मिलो, आप गाना नहीं लिखना, आप उनको सिर्फ 5 मिनट मिलो. वो आपको आगे बोलेंगे भी नहीं, वो आपको मिलना चाहते 5 मिनट के लिए. बोले अच्छा ठीक है, कल 11 बजे आ जाओ घर पे. હું ખુશ થઈ ગયો. कल 11 बजे बुला लिया. मारो प्रोड्यूसर जयंत अभी बाजी तेरे हाथ में. बोला आप टेंशन मत लो सर, जावेद साहब ही गाने लिखेंगे. અને હું આખી બાઉન્ડ સ્ક્રિપ્ટ મેં અને પ્રફુલભાઈ જે લખી હતી વ્હાઇટલેન્ડની, એ લઈને હું અને ડબ્બુ જાવેદ સાહેબના ઘરે ગયા. અમે બેઠા, મારી સામે જોઈને મને કે અચ્છા આપ ही जयंत हो. મારી હાથમાં ફાઇલ જોઈ. મને કે બતાવો. ફાઇલ જોઈ મને પાના પલટતા ગયા. बोले बरखुरदार हम भी ऐसे ही लिखते थे. सर थैंक यू सर. अच्छा क्या करते हो? अरे सर कुछ नहीं, वाक्य आपको सुनाना है मुझे. અને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. એસએસસી નું બોર્ડ એક્ઝામિનેશન હિન્દીમાં આવ્યું હતું. મેરા પ્રિય લેખક નિબંધ, 15 માર્ક્સ. અરે 100 માર્ક્સનું પેપર, 15 માર્ક. હું ઇંગ્લિશ મીડિયમનો સ્ટુડન્ટ, સેકન્ડ લેંગ્વેજ ઇઝ હિન્દી. નીચે આવ્યો અને ત્યારે આપણે એસએસસીમાં હોઈએ એટલે બધા એકબીજાને પૂછે ને તુને ક્યાં લીખા, તુને ક્યાં લીખા. બધા મને પૂછે તુને ક્યાં લીખા મેરા પ્રિય લેખક. હું ડરી ગયો. આ લોકોને કહો मैंने लिखा सलीम जावेद. બધા હસવા લાગ્યા. बोले पागल हो गया, प्रेमचंद लिखना चाहिए, रविंद्रनाथ टैगोर लिखना चाहिए, बर्नार्ड शॉ लिखना चाहिए, रेवती शरण शर्मा लिखना चाहिए, हरिवंश राय बच्चन लिखना चाहिए. હવે હું ડરી ગયો. મેં શું લખ્યું? મેં તો સલીમ જાવેદ લખી નાખ્યું. ડરી ગયો અને ત્યાંથી સીધો ઘરે ગયો. મમ્મીએ પૂછ્યું બતાવો શું શું લખ્યું. ને હું મમ્મીને કંઈ કીધું નહીં. પપ્પા આવ્યા. પપ્પાએ કીધું હા. પપ્પા રોજ મને સાંજે પેપર આપે એટલે પૂછે શું લખ્યું, શું લખ્યું. હિન્દીનું પેપર, 15 માર્ક્સનું નિબંધ.
મેં કીધું પ્રેમચંદ લખ્યું. કંઈ જ નહીં બોલ્યા. હા, ઠીક છે, ઠીક છે. પછી મેં રાતના કન્ફેસ કર્યું મમ્મી પાસે. હમ. કે મમ્મી એક ભૂલ થઈ ગઈ છે અને મને લાગે છે હું એસએસસીમાં ફેલ થઈ જઈશ. હા. કે શું થયું? મેં કીધું મેરા પ્રિય લેખકમાં મેં સલીમ જાવેદ લખ્યું છે. જેવું મેં સલીમ જાવેદ લખ્યું એવું કીધું, આટ કરીને મમ્મીએ મને લાફો માર્યો. મને કીધું અક્કલ છે? હા. 15 માર્ક્સ તારા આમાંથી હવે 0 થઈ ગયા. હા. એટલે તું પાસ પણ નહીં થઈ હશે હવે. હા. તને અક્કલ નથી, આ છે ને. મમ્મી બોલવા લાગ્યા, રડવા લાગ્યા. આઈ એમ સોરી મમ્મી. અને રિઝલ્ટ નહીં આવ્યું ત્યાં સુધી હું અંદરથી ડરેલો હતો. ઓહ. રિઝલ્ટ આવ્યું, ઓબ્વિયસલી હું સેકન્ડ ક્લાસમાં પાસ થયો, ફર્સ્ટ ક્લાસમાં પાસ નહીં થયો. હમ. સર પણ સેકન્ડ ક્લાસમાં પાસ થઈ ગયો એસએસસીમાં, તો આઈ વોઝ વેરી હેપી. હા. કે માર્ક્સ ચેક, પેપર ચેક કરવા વાળા જે હશે, જે પણ ટીચર, એને હા. પણ વાંચ્યું હશે કે આ અઢી પાના લખ્યા છે આ છોકરાએ સલીમ જાવેદ ઉપર. હા. मैं जावेद साहब ने कीधु, बोला सर आपको शायद पता नहीं है, मैं आपकी हम्म. फिल्में देख के बड़ा हुआ हूँ हम्म. और हिंदी के पेपर में मेरा प्रिय लेखक निबंध में मैंने आप दोनों का नाम लिखा था. अरे पागल हो गए हो, क्या लिखा तुमने? बोला सर आपकी कौन सी फिल्म कितने हफ्ते चली, अच्छा. स्टूडियो ने कितने रिकॉर्ड्स किए, कौन हम्म. सी फिल्म में कौन सा डायलॉग था, हम्म. मैं अपने बधु कीधु. बोले 2.5 पेज लिखा तुमने मेरे बारे में और सलीम साहब के बारे में. हाँ, તો એ મારાથી એટલા ખુશ. હમણાં પણ પાછો હમણાં મળ્યો એમને હું 1 મહિના હા. પહેલા. હમ. અને ત્યારે જેમને મળવા ગયો તે યુએસ થી કોઈ આવ્યા હતા એમની પાસે, હમ. એમને હમ. લઈને ગયો હતો. हम्म. મને કે ये पागल लड़का हम्म. मेरे बारे में और सलीम साहब के बारे में एसएससी में लिखता है, हम्म. हम्म. मेरे प्रिय लेखक में. हम्म. बोला सर क्या करूंगा, बोला आज Yeah. आपके सामने बैठा हूँ. बोले हाँ वो तो है. बोला ऐसे ही पागल ही इंडस्ट्री में आते हैं. તો જયંતભાઈ કોઈ બાયોપિક બનાવવાની ઈચ્છા કરી? સર બાયોપિક ની ઈચ્છા છે. કોઈ સારું બાયોપિક પ્રફુલભાઈ લખી રહ્યા છે હમણાં, હા હા. ઓકે. અને એમણે મને આપ્યો પણ છે એક સબ્જેક્ટ. ઓકે. હમણાં કઈ રિવીલ નથી કરતો, બટ એક જો રાઈટ થઈ જાય તો માઇન્ડ બ્લોઈંગ. રાઈટ રાઈટ રાઈટ. અને છેલ્લો એક પ્રશ્ન પૂછવો છે મારે કે હજુ કોઈ એવો એક્ટર છે જેની સાથે આપને કામ કરવાની ખૂબ ઈચ્છા છે? સર બધાની જેમની જોડે કામ કરવાની ઈચ્છા હોય છે એવા મિસ્ટર બચ્ચન. રાઈટ 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 રાઈટ. થોડીક પરિવારની વાત કરો તમારા. સર પરિવારમાં મિડલ ક્લાસ ફેમિલી. હમ. મારા પપ્પા એર ઇન્ડિયામાં હતા, હમ. હમ. મમ્મી ઘરે, હું, મારો નાનો ભાઈ, મારી 2 સિસ્ટર્સ. હમ. બીકોમ કરીને બેંકમાં લાગી ગયો. હમ. કોલેજમાં જે મારી ગર્લફ્રેન્ડ હતી અત્યારે મારી વાઈફ છે. વાહ વાહ, બહુ શી ઇઝ સરસ. અ સાઉથ ઇન્ડિયન, ઓકે. સાઉથ ઇન્ડિયન તેલુગુ. હા. અને આપણે હિન્દી ફિલ્મની સ્ટોરી ભાગીને લગ્ન કર્યા, હા. કોર્ટ મેરેજ કર્યા. હા. અને પછી બીજા દિવસે સેમ હવે એના એના પરિવારથી કોઈ આવતું નહીં, હમ. એના ફેમિલીમાંથી કોઈ આવ્યું નહોતું. હમ. પણ અમે રીતસર કંકોત્રી છપાવીને અમારી ફેમિલીમાં ને મારા ફ્રેન્ડ સર્કલમાં ને બધાને કંકોત્રી આપીને પ્રોપર લગ્ન અને રિસેપ્શન કર્યા આપણા વાહ. હિન્દુ પ્રમાણે, હિન્દુ સમાજના પ્રમાણે પ્રોપર કર્યું. એ એકલી જ હતી એના તરફથી. અચ્છા. હમ. અને બીજા દિવસે એના મમ્મી પપ્પા આવ્યા હા. बैग लेने, અને મારી વાઈફને કીધું કે आज से हम लोग मर गए थे. ઓહ. અને એ લોકો જતા રહ્યા. હમ. મારી વાઈફ રડવા લાગી. હમ. કે ડર નહીં, બધું હમ. સારું થશે. હમ. આપણે ભાગીને લગ્ન નથી કર્યા. એને હા. ભગાવીને કોર્ટમાં ગયો હતો. અને હમ. કોર્ટમાં પણ એક સારી વાત સર, આઈ મસ્ટ ટેલ યુ ધેટ, હા. ત્યારે એ વખતે તું કોર્ટ તમે મેરેજ કરો ને ત્યારે હમ. સિગ્નેચર બધું છે પણ તમને સર્ટિફિકેટ 2 મહિના પછી મળતું. હા હા હા. અને હા. અમે બીજા દિવસે અરેન્જ મેરેજ કરવાના હતા હમ. વિધિ પ્રમાણે. તો હમ. હોલ હમ. બુક થઈ ગયેલો, એ બધું તૈયારી બધી થતી. અને જે છોકરી ત્યાં જે સ્ટેશનમાં બેઠી હતી, જે હમ. સર્ટિફિકેટ બનાવવા વાળી, હમ. એની પાસે બધું ગયું અને ફોટો કાઢાતા. મારા કોલેજના ફ્રેન્ડ્સ બધા આવેલા હમ. તો ફોટો પાડતા હતા. હમ. અને મારી પાસે મારા ફ્રેન્ડને કીધું કે ઉनको बुलाओ इधर. હા. હું ગયો ત્યાં. બોલા હમ. यस હમ. आप दिनेश भाई के बेटे हो? ઓકે. બોલા हाँ. મારા પપ્પાનું નામ હતું દિનેશભાઈ. બોલે યસ.
कि 10 मिनट बैठो, मैं सर्टिफिकेट अभी देती हूँ। क्या बात, ओहो, सर आप आज जो आप અત્યારે કોઈને કહું તો કોઈ વિશ્વાસ ના બેસે. ના કરે, હા, મેં બોલા યુ નો માય ફાધર. બોલતે યસ, યોર ફાધર ઇઝ માય ફાધર્સ ફ્રેન્ડ. ઓહ, અને એના પપ્પા હમ. પંજાબી, હા. he was a motorman. ઓહ, રેલવે ટ્રેન જે ચલાવતા હતા, હા, અને મારા પપ્પા એર ઇન્ડિયામાં, તો એ હા. બંનેની ફ્રેન્ડશિપ. ઓકે, અને ફાધર જ્યારે અમે પેલા બોમ્બે સેન્ટ્રલ ત્યાંથી વિલે પાર્લે એરપોર્ટ આવવા માટે ટ્રેનમાં આવતા હતા, તો મોટરમેનની સાથે ઉભા રહીને આવતા હતા. હા, હા, એ અમારા ઘરે આવે, મારા પપ્પા એમના ઘરે જાય, તો હા. એને ખબર હતી. હા, એને જ્યારે નામ વાંચ્યું હમ. એટલે તરત મને સર્ટિફિકેટ આપી દીધું. क्या बात है, वाह, દેટ ઇઝ અગેન યોગાનો યોગ. હા, હા. હવે જ્યારે સાઉથ ઇન્ડિયન ની વાત નીકળી છે તો હું એક પ્રશ્ન એ પણ પૂછી લઉં કે તમારા ગુરુ જે તમારા હતા તે પણ સાઉથ ઇન્ડિયન યસ અને યસ, તમારા વાઇફ પણ સાઉથ ઇન્ડિયન, રાઈટ. એટલે તમારે સાઉથ ઇન્ડિયા સાથે થોડુંક કંઈક લેણું હોય એવું લાગે. તો હોઈ શકે સર, કે મેં ઘણી ફિલ્મો સાઉથમાં જ શૂટ કરી છે. હા, તો પછી સાઉથ ઇન્ડિયન કોઈ ફિલ્મ ના કરી તમે સાઉથ ઇન્ડિયાના ના, સાઉથ ઇન્ડિયન પ્રોડ્યુસર સાથે? ડાયરેક્ટર હિન્દી જ ફિલ્મો કરતા હતા ને એ. ઓકે, ઓકે, હા, એટલે એ હિન્દી ત્યાંથી ફિલ્મો. એની ડબ કરીને અહીંયા હિન્દીમાં રાઈટ કરતા. રાઈટ રાઈટ. રાઈટ, રાઈટ. સો જયંતભાઈ, આપણો સમય તો 1 કલાક ને 8 મિનિટ થઈ છે. સરસ ઓ પૂરો. યા યા, સોરી સોરી. ઇટ્સ ઓકે. મને બહુ મજા આવી અને ઇટ્સ ઓકે. આ વાત કરવાની ખૂબ મજા આવી ને ખૂબ ઇન્ટરેસ્ટિંગ વાતો થઈ છે, એટલે શ્રોતાઓને પણ મજા આવશે. સો થેન્ક યુ, તમે મારા શોમાં આવ્યા અને કોઈ પણ જાતના એના વગર તમે મારું આમંત્રણ સ્વીકારી લીધું. સો થેન્ક યુ સો થેન્ક યુ સો મચ ફોર કોલિંગ મી, ઇન્વાઇટિંગ મી. નો પ્રોબ્લેમ સર, થેન્ક યુ સો વેરી મચ. થેન્ક યુ સર, થેન્ક યુ. યા. યા. દોસ્તો, ચલચિત્રોની દુનિયા માત્ર ઝગમગાટથી નથી ધબકતી. એના અંતરાળમાં કેટલાક એવા નિશબ્દ સાધકો પણ વસે છે, જેઓ પ્રકાશને આકાર આપે છે અને સ્વપ્નોને દિશા. આજની આ સહયાત્રા એવા જ એક સર્જક સાથેની હતી, જેમણે સમયના પડદા ઉપર પોતાના કર્મના અક્ષરોથી આગવી ઓળખ અંકિત કરી છે. શ્રી જયંત ગિલાટર એક એવું વ્યક્તિત્વ જેઓ માટે સિનેમા માત્ર વ્યવસાય નથી, પણ સંવેદનાની ઉપાસના છે. આજના આ સંવાદમાં આપણે એમના સંઘર્ષનો ધૂમ્ર વર્ણ પણ જોયો અને સિદ્ધિનું સ્વર્ણિમ તેજ પણ અનુભવ્યું. ક્યાંક અભાવોની આંચ તો ક્યાંક અડગ મનોબળની અખૂટ દીપશિખા. જીવનમાં સફળતા સૌને આકર્ષે છે, પરંતુ સંઘર્ષને ચીરવવાનું પણ સહેલું નથી. જયંતભાઈની કહાની એનો જીવંત દસ્તાવેજ છે કે જે મનુષ્ય સ્વપ્નોને શ્વાસની જેમ જીવે છે, તો સમય અંતે તેની સાધનાને નમન કરે જ છે. મેરી કહાની મેરી જુબાનીનો આજનો આ અંક માત્ર મુલાકાત જ નહોતો, એ તો અનુભૂતિનો એવો અવસર હતો જ્યાં શબ્દો કરતા સંવેદનાઓ વધુ બોલતી હતી. જયંતભાઈ, આપની આ આત્મયાત્રાએ નિશ્ચિતપણે અનેક હૃદયોમાં નવી જીજીવિષા અને નવચેતનાનો સંચાર કર્યો છે. આપનો અંતઃકરણપૂર્વક આભાર. દોસ્તો, હું વિજય ઠક્કર, આપનો હોસ્ટ, આજના શબ્દોત્સવને અહીં વિરામ આપું છું. ફરી મળીશું કોઈક એવી જ વ્યક્તિત્વ ગાથા સાથે. ત્યાં સુધી દોસ્તો, યાદ રાખજો કે જીવનનો સાચો વૈભવ પોતાના સ્વપ્નો પ્રત્યેની અડગ નિષ્ઠામાં વસે છે. આવજો. मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी